દેખાય છે એને આપણે ભક્તિ કહીએ છીએ, અને આપણી જે અંદર હોય છે એ ભગવાનની આત્મરતિનો અંશ છે. તો આટલી વાત શ્રી શ્યામકાકાજીએ જે છે એ સુબોધની શાસ્ત્ર આદિના વચનોથી સિદ્ધ કરી, અને ટીકામાં હજી એ વિષય આગળ ચાલી જ રહ્યો છે. એટલે એ વિષયમાં એક નૂતન શંકા જે છે એ હવે અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છે. લૌકિક વિષયેષુ આસક્તૌ અંશ્યાનંદ ધર્મભૂતા બ્રાહ્મી આત્મરતિ ન આવિર્ભવતી. તો આપણે એ વાતને કહી કે ભગવાનનો જે આનંદ ધર્મ છે એ માત્રાના રૂપમાં જગતમાં પ્રકટ થાય છે. એટલે મને આજે લોકની અંદર પણ કોઈ સુખની અનુભૂતિ થતી હોય તો એ બ્રહ્મના આનંદ ધર્મની માત્રા છે, જે વાત ઉપનિષદ કહી રહ્યું છે, માત્રામાં ઉપજીવંતી એ પ્રમાણે. અને એને ડિફરન્શિએટ કરતા આપણે એવું કહ્યું કે એ આપણી અંદર જ્યારે આત્મરતિના રૂપમાં પ્રગટ થાય દરેક જીવની અંદર, એ આત્મરતિને જો સંસારના કોઈ પદાર્થની અંદર આપણે લગાડી રહ્યા છીએ તો એનો દુરુપયોગ છે, અને ભગવાનની અંદર જો આપણે લગાડી રહ્યા છીએ તો એની સાર્થકતા છે. આ વાત આપણે લાસ્ટ સેશનમાં ટીકા સુધી જોઈ હતી. હવે એના ઉપર આ પ્રશ્ન ઉપસ્થિત કરી રહ્યા છે કે નનુ લૌકિક વિષયેષુ આસક્તૌ, કે કોઈ આપણને લોકના પદાર્થોની અંદર કોઈ પ્રકારની જો આસક્તિ થઈ જાય તો એ આસક્તિમાં અંશ્યાનંદ ધર્મભૂતા બ્રાહ્મી રતિ ન આવિર્ભવતી. તો બ્રહ્મના આનંદના અંશભૂત જે બ્રાહ્મી આત્મરતિ હોય છે એની અંદર આવિર્ભૂત નથી થતી. એટલે કે એ આત્મરતિનું પરિણામ નથી. લોકમાં આપણને જ્યાં જ્યાં પણ સ્નેહ થાય છે એને આપણે પોતાના મનના ધર્મ તરીકે જોવું જોઈએ, પણ ખાલી ભગવાનમાં પ્રકટ થાય તો એ ભગવદ આત્મરતિનું પરિણામ છે એવું આપણે વિચારવું જોઈએ. તો એને પૂછી રહ્યા છે કે બ્રાહ્મી આત્મરતિ ન આવિર્ભવતી, કે લોકના વિષયોમાં જો આપણને કોઈ પ્રકારની આસક્તિ થાય તો બ્રહ્મના આનંદાંશના ધર્મભૂત બ્રાહ્મી આત્મરતિનો આવિર્ભાવ લોક વિષયોમાં થનારી આસક્તિને આપણે ન સમજવો જોઈએ. અંશાનંદ ધર્મભૂત, અંશીના આનંદ ધર્મભૂત એ કોઈ અણચી છે. ભગવતી તું, ભગવાનમાં તો તન મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકાયામ આસક્તૌ, ભગવાનમાં તો એમના મહાત્મ્યના જ્ઞાન પૂર્વક જે આસક્તિ, જેને આપણે સ્નેહ કહી રહ્યા છીએ, એ જ્યારે પ્રકટ થાય સા આવિર્ભવતી ઇતિ ઉત્તમ, ત્યારે જ બ્રહ્મની અંશાત્મિકા આનંદ ધર્મભૂતા આત્મરતિનો આવિર્ભાવ થયો એવું કહેવાય. એટલે લોક વિષયોમાં જે આસક્તિ છે એ બ્રહ્મના આનંદ ધર્મભૂત સ્નેહ નથી, પણ ભગવાનમાં જે થાય છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક આસક્તિ એ બ્રહ્માનંદના અંશભૂત આસક્તિ છે. આવું આપણે અત્યાર સુધી કહ્યું છે. તત્સમાન ન્યાયે ન, હવે આ જ સિદ્ધાંતને જો આપણે અપ્લાય કરીએ તો એની જેમ જ લૌકિક ફલ કામનયા કૃતસ્ય, લૌકિક ફલો પ્રાપ્ત કરવાની કામનાથી કરાયેલા શ્રૌતાદિ કર્મણો અપી, શ્રુતિમાં બતાવેલા જેટલા પણ કર્મો છે એ પણ ફલેમાં ભૂત, એમાં પણ ફલ પ્રકટ ન થવું જોઈએ. અંશાનંદાભિવ્યક્તિ, એમાં પણ અંશીના આનંદની અભિવ્યક્તિ ન થવી જોઈએ. પરંતુ ભગવદ આરાધન રૂપેણ કૃતેન કર્મણા, ભગવાનના આરાધનના રૂપમાં આપણે જે કર્મ કર્યું એટલે સાક્ષાત સેવા કે પૂજા કરી એમાં જ યત ફલમ જન્યતે, એનાથી જે ફલ પ્રકટ થાય તેન તું બ્રહ્માનંદ તયા એવ ભવિતવ્યમ, એનાથી જ બ્રહ્માનંદની પ્રાપ્તિ થશે એવું આપણે માનવું જોઈએ. એટલે કે શ્રૌત કર્મો કે સ્માર્ત કર્મો કે લૌકિક કર્મોના કરવાથી જે કોઈ પણ ફલ જનરેટ થતું હોય એમાં બ્રહ્માનંદ પ્રકટ નથી થઈ શકતું, પણ ખાલી ઠાકોરજીની સાક્ષાત સેવા પૂજા સંબંધી ક્રિયા આપણે કરી હોય એના જ ફલના રૂપમાં બ્રહ્માનંદ પ્રકટ થઈ શકે છે. સિદ્ધાંત નથી ચાલી રહ્યો, પ્રશ્ન ચાલી રહ્યો છે, એવું આપણે માનવું જોઈએ એવું પ્રપોઝલ છે આ. કેમ કે જેમ આપણે રતિના માટે કહ્યું કે મને મનુષ્ય પ્રત્યે રતિ છે તો એને મારે મનોધર્મ માનવાનો, અને મહાત્મ્ય જ્ઞાન પૂર્વક ભગવાનમાં જો મને રતિ છે તો એને મને ભગવાનની આત્મરતિનું પરિણામ માનવાનું. આવું જે ડિસ્ટિંક્શન આપણે ત્યાં કરી રહ્યા છીએ એવું જ આપણે આ પ્રકારના કર્મોથી પેદા થનારા ફલના વિષયમાં પણ કરવું જોઈએ એવું અહીંયા પ્રપોઝલ છે. ઠીક છે. કર્મથી ઉત્પન્ન થવાનું ફલ
તથૈવ એ જ રીતે, એટલે હવે જેમ આનંદ માટે જોયું એમ જ્ઞાન અને ક્રિયા બંને માટે આ વાતને અપ્લાય કરી રહ્યા છે. તો ક્રિયામાં અપ્લાય કરી હવે જ્ઞાનના વિષયમાં કહી રહ્યા છે કે તથૈવ જડ જીવ આદિ વિષયક જ્ઞાને, જડ જીવ વગેરેના વિષયમાં જે કોઈ પણ જ્ઞાન આપણી અંદર પ્રકટ થતું હોય, મા ભૂત પ્રકટા અંશાનંદ ધર્મભૂતા બ્રાહ્મી આત્મરતિ, એમાં પણ આપણી અંદર એ જ્ઞાનના પરિણામ સ્વરૂપે જે આનંદ પ્રકટ થાય કે જે કોઈ પણ ફલ જ્ઞાનના ફલ તરીકે આપણને મળે, એમાં પણ અંશીના આનંદ ધર્મભૂત આત્મરતિ પ્રકટ ન થવી જોઈએ. પરંતુ બ્રહ્મ વિષયક જ્ઞાને નતું, પરંતુ બ્રહ્મના વિષયમાં જ્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ ત્યારે તથાવિધ આત્મરતિ રૂપાયા ભક્તે આવિર્ભાવો અવશ્યમ સ્વીકર્તવ્ય. પરંતુ બ્રહ્મના વિષયમાં આપણને જે મહાત્મ્ય જ્ઞાનના અંગના રૂપમાં જ્ઞાન પ્રાપ્ત કરીએ એનાથી એ પ્રકારની આત્મરતિ રૂપા ભક્તિનો આવિર્ભાવ આપણે ચોક્કસ સ્વીકારવો જોઈએ. આ રીતે પ્રેમમાં, ક્રિયામાં અને જ્ઞાનમાં ત્રણેયમાં આવો ભેદ બોલવો જોઈએ. જેવું આપણે ભેદ પ્રેમમાં બોલી રહ્યા છીએ એવો જ ભેદ આપણે ક્રિયા અને જ્ઞાનમાં પણ કહેવું જોઈએ. આ પ્રશ્ન છે. સતી છે એવમ, જો આ વાતને આપણે માની લઈએ, કોના માટે? કર્મ માટે, જ્ઞાન માટે અને ભક્તિ માટે, ત્રણે માટે જો આપણે આ વાતને માની લઈએ તો કર્મ જ્ઞાન ભક્તિ માર્ગાણામ ઐક્યાપત્યા, તો આ સ્થિતિમાં આ ત્રણે માર્ગો એક થઈ જાય છે. ઠીક છે? ત્રણે માર્ગોની અંદર એકત્વની આપત્તિ પ્રકટ થવાથી ભક્તે હે અનિતર સાધારણ ઉત્કર્ષો અન્યથા સિદ્ધો ભવેત. તો પછી ભક્તિની અંદર જે અસાધારણ ઉત્કર્ષ છે કે જે ફલ કર્મ અને જ્ઞાનથી નથી મળતું એ ભક્તિ દ્વારા મળે છે, આવું જે એનું અસાધારણ ઉત્કર્ષ આપણે બોલી રહ્યા છીએ એ અન્યથા સિદ્ધ થઈ જશે. એક્ઝેક્ટલી રામાનુજાચાર્યજીની છે. એટલે કે આપણે ભક્તિ માટે એવું કહી રહ્યા છીએ ને કે ભક્તિ સિવાયના કોઈ પણ સાધનથી બ્રહ્માનંદની પ્રાપ્તિ નહીં થાય. તો જો આપણે એવું કહી દઈએ કે જેમ પ્રેમ માટે એવું કહ્યું કે મારો પ્રેમ જો લોકમાં છે તો મનોધર્મ છે, ભગવાનમાં છે તો આત્મરતિનું પરિણામ છે, એવી જ રીતે લોક માટે જો મારી ક્રિયા છે તો એ નિરર્થક છે અથવા કનિષ્ઠ ફલ પ્રકટ કરશે, અને ભગવાન માટે જો હું ક્રિયા કરી રહી છું તો એ બ્રહ્માનંદ જનરેટ કરશે. એ જ રીતે જડ જીવનું હું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છું તો એ નિરર્થક જ્ઞાન છે, અને ભગવાનનું હું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છું તો એનાથી બ્રહ્માનંદ પ્રકટ થશે. આવું જો ત્રણે માટે ઇક્વિવેલન્ટલી બ્રહ્માનંદની પ્રાપ્તિનું ફલરૂપતા જો આપણે સ્વીકારી લઈએ છીએ તો પછી જે ફલ આપણે ભક્તિથી બતાવવા માંગી રહ્યા છીએ એ જ ફલ કર્મ અને જ્ઞાનથી પણ જનરેટ થાય છે એવું આપણને માની લેવું પડશે. અને જો આપણે એવું માની લઈએ છીએ તો ભક્તિ એક અસાધારણ સાધન છે કે જેનાથી ભગવાન મળે, આવું કંઈ બચ્યું નહીં. કેમ કે ભગવાન માટે કર્મ કરો તો પણ ભગવાન મળે, ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરો તો પણ ભગવાન મળે, અને ભગવાનથી પ્રેમ કરો તો ભગવાન મળે. આવી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. સમજાયું? જેમ ગીતાજીમાં ભગવાન કહી રહ્યા છે કે જ્ઞાન યોગેનો ઉપાસતે, કે જે વ્યક્તિ મારા ગીતાજીનું પઠન કરે એ વ્યક્તિ જ્ઞાન યોગ દ્વારા મારી ઉપાસના કરી રહ્યો છે એવો હું માનું છું. તો પછી એનો મતલબ કે રોજ બેસીને ખાલી ગીતાજીનું પાઠ કરો, સેવા બેવાની કોઈ આવશ્યકતા છે નહીં. ગીતાજી ઉપર કરો કસરત જેટલી કરવી હોય, જેટલી ટીકાઓ છે ગીતાજીની વાંચી લો, જેટલા લોકો સાથે બેસવું છે ગીતાજીનું ડિસ્કશન કરી લો, અને જો એ જ્ઞાન યોગ દ્વારા ભગવદ ઉપાસના છે તો એના ફલના રૂપમાં આપણને ભગવાન મળી જવા જોઈએ. તો એ પણ એક માર્ગ થઈ ગયો. અને બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ એ નીતિથી તમે જે પણ શ્રૌત સ્માર્ત કર્મો કરી રહ્યા છો એ બધા કર્મોમાં ફલની આશા છોડીને અને આનું ફલ હું ભગવાનને સમર્પિત કરું છું એવા ભાવથી ખાલી કર્મ કરો, સેવાની કોઈ આવશ્યકતા નહીં. અથવા બધી ક્રિયાઓમાં એક સેવા પણ એડ થઈ ગઈ એવું તમે કહી દો તો પણ એનાથી ભગવાન મળે છે એવું તમારે કહેવું જોઈએ. કેમ કે ઓબ્જેક્ટમાં ફરક નથી પડી રહ્યો, વિષયથી ફરક પડી રહ્યો છે. અત્યાર સુધી આપણે એ સ્ટેન્ડ ઉપર આવ્યા, પ્રેમ પ્રેમ છે, પ્રેમનો વિષય લોક છે કે ભગવાન છે આ વિચારણીય છે. લોક છે તો એને મનોધર્મ કહી દીધું, અને ભગવાન છે તો આપણે એને ભગવાનની આત્મરતિનો આણનું ધર્મભૂત પરિણામ કહી દીધું. તો આ જ સિદ્ધાંતને આપણે કર્મ અને જ્ઞાનમાં પણ અપ્લાય કેમ ન કરી શકીએ એ પૂર્વ પક્ષ છે. સમજાયું? કે લોકપરક કર્મ છે તો નિરર્થક ક્રિયા છે, ભગવત પરક કર્મ છે તો એ પણ એ જ ફલ પેદા કરશે.
કે હું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરું છું એ નિરર્થક છે અને ભગવાન સંબંધમાં હું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરું છું તો એનું ફલ ભગવાન છે. આવું ડિસ્ટિંક્શન કર્મ, જ્ઞાન અને ઉપાસના ત્રણે માટે તમારે બતાવવું જોઈએ. આવો પૂર્વ પક્ષનો પ્રપોઝલ છે. પણ આનું પરિણામ એ આવી રહ્યું છે કે જો આ વાતને આપણે માની લઈએ છીએ તો ભક્ત્યાત્વ અનન્યયા લભ્ય આ સિદ્ધાંતનું ખંડન છે કે પછી કેવલ ભક્તિથી જ ભગવાન મળી શકે છે એવું આપણે નહીં કહી શકીએ. કર્મથી પણ ભગવાન મળી જાય અને જ્ઞાનથી પણ ભગવાન મળી જાય ને ભક્તિથી પણ મળી જાય એવું આપણને કહી દેવું પડે. થયું? એટલે કે જેમ અત્યારે આપણે જોઈએ તો આપણે ત્યાં બધા ગોસ્વામીઓને યજ્ઞ કરવાનો શોખ થયો છે અચાનકથી. હવે જવાબ એનો એ જ છે કે અમે નિષ્કામ કરી રહ્યા છીએ. બધાનો એક જ જવાબ છે કે જેમ બધા કરે છે, શાસ્ત્રની આજ્ઞા છે, તો આપણે જેમ નિત્ય સંધ્યા વંદનનું કર્મ કરીએ છીએ કે નૈમિત્તિક કર્મની અંદર આપણે યજ્ઞ યાગાદિ કરીએ છીએ એમ અમે ગોપાલ યજ્ઞ પણ નિષ્કામ કરી રહ્યા છીએ કે અમે સુદર્શન યાગ પણ નિષ્કામ કરી રહ્યા છીએ. જવાબ બધા પાસે આ જ છે. હવે એમની આર્ગ્યુમેન્ટ આ સેમ છે કે કર્મ નિષ્કામ છે તો જેમ બીજા બધા કર્મો છે એમ આ કર્મ પણ જો ભગવાનને અમે સમર્પિત કરીએ તો કેમ આના કર્મથી ભગવાન અમને ન મળે? ઠીક છે, આ જ આર્ગ્યુમેન્ટ સેમ છે બધાની પાસે કે અમે કોઈ સકામ કર્મ નથી કરી રહ્યા, અમે નિષ્કામ કર્મ. હવે આપણને નથી ખબર સામેવાળાના મનમાં શું છે. જે હોય ચલો નિષ્કામ છે. ફોર એક્ઝામ્પલ, નિષ્કામ ભાવથી કોઈ વ્યક્તિ માનો ગોપાલ યજ્ઞ કે સુદર્શન યજ્ઞ કે પુરુષોત્તમ યજ્ઞ જેને જે કરવું હોય નિષ્કામ ભાવથી જો કરતા હોય તો એનાથી પુરુષોત્તમ પ્રાપકતા છે કે નહીં? નિષ્કામ ભાવથી ઠાકોરજીને સમર્પણ કરવાના ભાવથી જ કરતા હોય તો કૃષ્ણ મળે કે ન મળે? બસ પ્રોબ્લેમ એ જ છે કે કૃષ્ણ મળે કે ન મળે. યજ્ઞ નારાયણ મળે 100%, ભલે ન મળે એમાં આપણને થોડી કોઈ પ્રોબ્લેમ છે. માનીએ છીએ આપણે આ સિદ્ધાંત. તમે પુષ્ટિ માર્ગમાં યજ્ઞ નારાયણની પ્રાપ્તિ માટે આવે છો કે કૃષ્ણની પ્રાપ્તિ માટે આવે છો? તો એ ક્રિયા વિશિષ્ટ છે, બ્રહ્મ જ્ઞાન વિશિષ્ટ છે અને કૃષ્ણ ક્રિયા જ્ઞાન ઉભય વિશિષ્ટ છે. તો તમે ઉભય વિશિષ્ટ માટે આવ્યા છો કે ક્રિયા વિશિષ્ટ માટે આવ્યા છો? પહેલા તો ફલ ક્લિયર કરો તમારું. અને ક્રિયા વિશિષ્ટ જોઈતું હોય તો તમારે આ કંઠીની જરૂર નથી. આખી દુનિયા નિષ્કામ કર્મ કરે છે તો કરો ને મજાથી, એમાં થોડી કઈ પ્રોબ્લેમ છે. તિલક કંઠી પહેરીને કરો છો એટલી પ્રોબ્લેમ થાય છે બધી. શોખ છે તો પછી અમે બ્રાહ્મણ છીએ, અમારો અધિકાર છે. લોકોની સામે બરાબર પ્રભાવ પડે ને એકદમ. દિવસમાં બેઠા બેઠા તમે 6 કલાક 8 કલાકના યજ્ઞાનુષ્ઠાન કરો તો લોકોને તો યજ્ઞાનુષ્ઠાન કેટલા આઈ કેચિંગ લાગે ને, એકદમ અટ્રેક્ટિવ લાગે. સેવા કરો આપણે ઘરમાં ચૂપચાપ બેસીને કરતા કોને દેખાય છે? લોકોને શોખ તો શું કરીએ? પ્રોબ્લેમ આની અંદર જો શ્યામકાકા જે અહીંયા રેઝ કરી રહ્યા છીએ એ છે કે જો આપણો સિદ્ધાંત કર્મથી ન હોય, જ્ઞાનથી ન હોય અને ભક્તિથી ન હોય પણ આ બધાનો વિષય ભગવાન હોવા જોઈએ, આટલું જ જો આપણો ટાર્ગેટ હોય અને સાધન કોઈ પણ હોય એનાથી જો આપણને ફરક ન પડતું હોય તો ભગવદ વિષયક હોવા પર કર્મ પણ બ્રહ્માનંદને જનરેટ કરવું જોઈએ અને જ્ઞાન પણ જે છે એ પરબ્રહ્મના આનંદને પ્રકટ કરવું જોઈએ. ને જો આપણે આ વાતને માની લઈએ છીએ તો માર્ગ ભેદનો સિદ્ધાંત ખતમ થઈ જાય છે. તો આ સ્થિતિમાં પછી ભક્તિનો ઉત્કર્ષ નથી બચતો, બીજા સાધનો છે એમાં ભક્તિ પણ એક સાધન છે. આવું જ એનું પરિણામ નીકળશે. એને હવે અહીંયા રિસ્પોન્ડ કરી રહ્યા છે. જ્ઞાન યોગેના મામ ઉપાસતે કિંતુ અક્ષર રૂપેણ ઉપાસતે. પણ હું એ જ કહી રહી છું કે ભગવાનને સમર્પિત કરવાથી ભગવાન મળે છે, નો ડાઉટ. ભગવાનનું કયો રૂપ મળે છે? હા, તો એ તો મનુષ્ય માત્રે કરવું જોઈએ. એ તો વાત મહાપ્રભુજી સંન્યાસ ટ્રેડમાં કહી કે કર્મફલ ત્યાગ રૂપ સંન્યાસ જીવ માત્રે કરવો જોઈએ.
કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. આજે મેં માની, મને છે અભિમાન, તોય તમારા અભિમાનનો ટેકનિકલી કોઈ સેન્સ નથી, કેમ કે તમને ખબર જ નથી કે તમને શું ફલ થવાનું છે. તમે ગમે તેટલો તીર મારી લો, હે ને, દુનિયાના તમે બેસ્ટ જ્યોતિષને કન્સલ્ટ કરી લો. જેમ હમણાં આ પ્લેન ક્રેશ થયું, ઇન્ક્વાયરી એ કહે છે કે એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નહોતો ને 3 વર્ષ પહેલા નવું એન્જિન લાગ્યું છે એને. બ્લેક બોક્સની હિસ્ટ્રી એ જ કહે છે કે એન્જિન સ્વસ્થ હતું, એક્સિડન્ટ છે. તમને એની સારી વાત છે કે તમે સુધારવા માટે એની ઇન્ક્વાયરી કરી રહ્યા છો, ને કે આગળ આવું કંઈ ના થાય ફરીથી. પણ કર્મ છે ને કર્મનું ફલ છે. તમે દુનિયાનું કંઈ પણ કરી લો, જે બચ્યું એ બેઠેલો એ બચી ગયો, અને પ્લેનમાં નતા બેઠા, બિચારા ઘરમાં બેઠા એ મરી ગયા માણસો. આપણે એવું કહીએ કે પ્લેનમાં જનારા માણસનું એક્સિડન્ટ થાય ને એની મૃત્યુ થાય, બિચારો હોસ્ટેલમાં બેઠો ખાતો તો એને શું કર્યું હતું? કોઈ પ્લેનમાં સવાર નતા એ લોકો. કર્મ છે ને કર્મની ગતિ છે. તો તમે એને ગમે તેટલું પ્રેડિક્ટેબલ બનાવવાની કોશિશ કરો, પણ તમે જે કરી શકો છો તમે એટલું જ કરી શકો છો. તમે એને પ્લેન ઉડે એની પહેલા ચેક કરી શકો છો, પણ એન્જિન વચ્ચેથી કંઈક કરી જાય એ તમારા હાથની વસ્તુ જ નથી. 8 કલાક એ પ્લેન ઉડવાનું છે, એવું તો નથી કે કોઈ વ્યક્તિ નેગ્લિજિબલ થઈને એને પાસ કરી દીધું હોય. ન પાયલટને પોતાને મરવાનો શોખ છે કે એને કોઈ સામે ચાલીને ભૂલ કરી હોય. કોઈને મરવાનો શોખ નથી, પણ જે થઈ જાય છે એ ટાઈમ ઉપર એ થઈ જ જાય છે, એ કોઈને પૂછવા માટે રોકાતું નથી. તો કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન, આ ઠાકોરજીએ ટેકનિકલી કહેવાની જરૂર જ નથી. આ સિદ્ધાંત છે, તમે માનો કે ન માનો. નથી પણ માનતા જો તમે આ વાતને, તો પણ તમારા હાથમાં કંઈ જ નથી જ કોઈ કરી શકવાનું કંઈ પણ. તો ઠાકોરજી જે કહી રહ્યા છે એની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. જ્ઞાનવાન મામ ઉપાસતે, આ સિદ્ધાંતમાં કોઈ પ્રોબ્લેમ નથી. કિંતુ કિમ રૂપેણ ઉપાસતે, કહ રૂપેણ ઉપાસતે. તો જ્ઞાનવામ ઉપાસતે કિંતુ અક્ષર રૂપેણ ઉપાસતે. તો બેઠા બેઠા ગીતાજી વાંચવાથી કૃષ્ણ મળી જાય એવો કઈ જ્ઞાનવાન મામ ઉપાસતેનો થોડી મતલબ નીકળશે. પછી ભક્ત્યાત્વનન્યા લભ્યનું શું કરશું? એ પણ ઠાકોરજીનું જ વચન છે. નાહમ વેદૈર્ન તપસા નદાનેન્દ્ર ચૈજ્ય અહમ વિદુમ દ્રષ્ટુમ દ્રષ્ટવાનસી ભારત. આ વચનનું શું કરીએ પછી? તો નિષ્કામ યજ્ઞ કરવાથી, નિષ્કામ કર્મ કરવાથી ભગવાન મળે છે, પણ ચિત્ત શુદ્ધિ થાય ને યજ્ઞ નારાયણ મળે. તમને એ જોઈતું હોય તો કરો, કોઈ પ્રોબ્લેમ નથી. ફલભેદ જ છે. એને ગમે તેટલું આપણે જનરલાઇઝ કરીએ, જનરલાઇઝ થાય નહીં એવી રીતે. તો અહીંયા એ વાતને કહી રહ્યા છે કે જો આ સિદ્ધાંતને આપણે આ રીતે માની લઈએ છીએ તો ભક્તિનો જે અસાધારણ ઉત્કર્ષ આપણને સિદ્ધ કરવો છે કે એક ભક્તિ જેવો માર્ગ છે જેનાથી પરબ્રહ્મ મળે, બીજા બધા માર્ગોથી પરબ્રહ્મ ન મળે, એ ફેલ થઈ જશે. એટલે પછી કર્મ જ્ઞાનને કોઈ પણ રીતે આપણને કેન્સલ તો કરવા જ પડે, કમ્પલસરી. તો એને કહી રહ્યા છે કે ઇતિ ચેતના, કે જો આવું કોઈ આર્ગ્યુ કરતું હોય તો આવું નથી. શ્રુત્યાદિ શાસ્ત્રૈક ગમ્યસ્ય સચ્ચિદાનંદૈક રસસ્ય. શ્રુતિ આદિ શાસ્ત્રો દ્વારા જ જે ગમ્ય છે એવા સચ્ચિદાનંદૈક રસ, એટલે કે જે ભગવાનમાં સચ્ચિદાનંદ રૂપની રસાત્મકતા છે એ દેશ કાલ સ્વરૂપતઃ અપરિચ્છિન્નસ્ય સ્વરૂપતઃ, દેશ કાલ અને સ્વરૂપથી જે ભગવાન અપરિચ્છિન્ન છે, સ્વરૂપતઃ સજાતીય વિજાતીય સ્વગત ભેદ વર્જિતસ્યૈવ બ્રહ્મણઃ. અને જે બ્રહ્મમાં સજાતીય વિજાતીય અને સ્વગત આ ત્રણેય પ્રકારના ભેદ નથી એવા બ્રહ્મ સ આત્માનમ દ્વેધા અપાતયત, એમણે પોતાની આત્માનું 2 ભાગોમાં વિભાજન કર્યું. ઇતિ શ્રુતિ નિરૂપિતા, આ શ્રુતિ દ્વારા નિરૂપિત દ્વેધા ભવનોપલક્ષિતા, 2 રીતે ભવન એટલે પ્રકટ થવું, 2 પ્રકારે પ્રકટ થવામાં જે ઉપલક્ષિત અનેક રૂપતા, એટલે ભગવાન એકમાંથી જે અનેક થઈ રહ્યા છે એ અનેક રૂપતા. તદ અનુવિધાયિની ચ અનેક રસ ભાવજનિકા, અને એનું અનુવિધાયન કરવા વાળી, એટલે કે ભગવાનની અનેક રૂપ થવાની ઈચ્છાનું અનુસરણ કરવા વાળી અનેક રસ ભાવજનિકા, અનેક રસોને પ્રકટ કરનારી હિ તાવદિયમ સૃષ્ટિ લીલા, એ જ આ સૃષ્ટિની લીલા છે.
સ્પષ્ટ છે? હા, બધા લીલાના વિશેષણો છે. ફોલો કરવા વાળું. તસ્યામ એતસ્યામ સૃષ્ટિ લીલાયામ હિ. હવે જે આ સૃષ્ટિ લીલા ભગવાને પોતાની ઈચ્છાથી પ્રકટ કરી છે, આ સૃષ્ટિ લીલામાં જ નૃત્યતો ગાયતઃ પશ્યન યથૈવ અનુકરોતિ તાન. નાચતા નાચતા, ગાતા ગાતા, જોતા જોતા જે કોઈ પણ રીતે જે જીવ ભગવાનનું અનુકરણ કરવાનો પ્રયાસ કરે, એવં બુદ્ધિ ગુણાન પશ્યન અનિહોપી અનુકાર્યતે. એ રીતે જે પોતાની બુદ્ધિના ગુણોનો ઉપયોગ કરીને ઠાકોરજીના તત્વ સ્વરૂપને સમજવાનો જે લોકો પ્રયાસ કરતા હોય, અથવા બધી કામનાઓને છોડીને ભગવત સંબંધી કાર્યોનું અનુસરણ કરવા માટે જે લોકો ક્રિયા કરતા હોય, યથા મનોરથ ધીયો વિષયાનુભવો મૃષા સ્વપ્ન દ્રષ્ટા ચ. જેવી રીતે પોતાના મનમાં ઘણા બધા મનોરથ રાખીને વિષયોનો અનુભવ કરવાની જે લોકો ઈચ્છા રાખતા હોય, એ બધી જેવી રીતે ખોટી છે અને સપના જેવી જ માનાયેલી છે, તથા સંસાર આત્મનઃ. એવી રીતે મનુષ્યએ સંસારને જોવું જોઈએ. અર્થૈ અવિદ્યમાનેપી. આપણે પોતાના મનમાં જે વિષયોને પ્રાપ્ત કરવાના મનોરથો સેવી રહ્યા છીએ, એ બધા વિષયો અવિદ્યમાન હોવા છતાં પણ, એટલે મિથ્યા હોવા છતાં પણ, સંસ્કૃતિ ન નિવર્તતે, પણ એનાથી આ સંસારનું નિવર્તન જે છે એ નથી થઈ જતું. ધ્યાયતો વિષયાનસ્ય સ્વપ્ને અનર્થાગમો યથા. જેવી રીતે વિષયોનું ધ્યાન આપણે સપનાની અંદર કરતા હોઈએ અને આપણું સપનું ચાલ્યા કરે, એ રીતે આપણો આ સંસાર પણ જે છે એ ચાલ્યા જ કરે છે. इति अत्र निरूपितो अहंता ममतात्मक संसार रूपो विविध प्रकारको बंधः. एम અહીંયા નિરૂપિત કરેલા પ્રકારે અહંતા મમતાત્મક સંસાર રૂપ અનેક પ્રકારનો આ બંધન છે જે આપણી આત્માને ભગવાને આપ્યો છે. તસ્માત એતસ્માત સાંસારિક દ્રષ્ટૃ ભ્રાંતિ ગોચરાત લોકાત. એટલે આ રીતે સાંસારિક દ્રષ્ટિથી ભ્રાંતિ ગોચર દેખાતું જે આ લોક છે, એનાથી ઉદ્ધારાર્થમ, એનાથી ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે ત્રયો વાવ લોકાહ. 3 પ્રકારના સંસારમાં લોક છે. મનુષ્ય લોક, પિતૃલોક, દેવલોક. મનુષ્ય લોક પુત્રેણૈવ જયો. મનુષ્ય લોકને જીતવું હોય તો પુત્ર દ્વારા એને જીતી શકાય. કર્મણા પિતૃલોક, પોતાના કર્મ દ્વારા તમે પિતૃલોકને જીતી શકો. વિદ્યા દેવલોક, અને પોતાની વિદ્યા દ્વારા દેવલોકને જીતી શકાય. દેવલોકો વૈ લોકાનામ શ્રેષ્ઠ. અને આ 3 લોકોની અંદર દેવલોક જે છે એ શ્રેષ્ઠ કહેવાય છે. તસ્માત વિદ્યામ પ્રશંસંતી. એટલે જ વિદ્યાની જે છે એ પ્રશંસા કરવામાં આવી છે. ઇતિ કામ ક્રોધ લોભાદિ દુર્ગુણ પ્રવર્ધકાની. એટલે આ રીતે કામ ક્રોધ લોભ વગેરે આપણા જેટલા પણ દુર્ગુણો છે એ બધાને વધારનારી અસંસ્કૃત અહંતા મમતા જન્યાની યાની કર્માણી. તો એને વધારનારા અસંસ્કૃત અહંતા મમતાથી જન્ય આપણા જેટલા પણ કર્મો છે, કર્માણી, તેશામ વિશોધન પરાણી. એમને સાફ કરવા માટે, એટલે એમને સંસ્કૃત કરવા માટે, શુદ્ધ કરવા માટે, સંસ્કાર કારકાણી ચ શાસ્ત્રેષુ વિવિધાની કર્માણી વિહિતાની. એટલે એમનું વિશોધન કરવા માટે, સંસ્કાર કરવા માટે શાસ્ત્રોની અંદર વિવિધ પ્રકારના કર્મોનું વિધાન કરાયેલું છે. એટલે મંત્ર દ્વારા આપણી ક્રિયાઓની શુદ્ધિ થાય, આપણા દ્વારા ઉપયોગમાં આવતી વસ્તુઓની શુદ્ધિ થાય, અને એના દ્વારા આપણા મનોવૃત્તિની પણ શુદ્ધિ થાય. તો શાસ્ત્ર જ્યારે પણ આપણને કોઈ કર્મ બતાવે, જેમ ભોજન કરવાની ક્રિયા હોય, ઠીક છે, તો શાસ્ત્ર અન્ન આપણે જ્યારે બનાવીએ ત્યારે શાસ્ત્ર આપણને સૌથી પહેલા કે કેવું અન્ન આપણે લાવવું જોઈએ. તો એ દ્રવ્યને શુદ્ધ કરવાની વિધિ શાસ્ત્ર આપણને બતાવે. પછી જેમ આપણે પાણીથી ધોઈને વસ્તુ સાફ કરતા હોઈએ કે વીણીને વસ્તુઓ સાફ કરતા હોઈએ, એવી રીતે શાસ્ત્ર જે છે એનું વિધાન કરે કે આ દ્રવ્યને આવી રીતે શુદ્ધ કરવાનું. એના પછી અગ્નિની અંદર જ્યારે આપણે એને પકાવવાનું શરૂ કરીએ ત્યારે આપણે રસોઈ ચાલુ કરતા પહેલા એ અગ્નિનું અર્ચન કરવું જોઈએ. તો પકવાન અન્નને પકાવવા માટે આપણે જે અગ્નિને પ્રકટ કરીએ એ અગ્નિનું સૌથી પહેલા અર્ચન કરવું જોઈએ નિત્ય. તો એ અર્ચન કરો, એનાથી એ ક્રિયાની શુદ્ધિ છે.
તાત્પર્ય જે કહી રહ્યા છે એ છે. આ રીતે શાસ્ત્ર આપણી પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ બતાવે. સ્નાન કરતા હોઈએ એની શુદ્ધિ બતાવે, સૂતા હોઈએ સુવાની ક્રિયાની શુદ્ધિ બતાવે, જાગીએ આપણે જાગવાની ક્રિયાની શુદ્ધિ બતાવે, ચાલીએ ઉઠીએ બેસીએ દરેક ક્રિયાની શાસ્ત્ર જે છે એ શુદ્ધિ બતાવે. તો શાસ્ત્ર વિહિત જેટલા પણ કર્મો છે એ આપણે ક્રિયા કરવાના તો છે જ. તમે નિયમથી નહાવો કે પોતાના શરીરને સાફ કરવા માટે નહાવો, ગમે તેમ નહાવો, પણ તમે નહાવાનો તો છો જ. તો તમે અસંસ્કૃત ક્રિયા કરો એના કરતા તમે સંસ્કૃત ક્રિયા કરો. શાસ્ત્રનું એવું પ્રયોજન છે કે તમે અસંસ્કૃત ક્રિયા કરો એના કરતા સંસ્કૃત ક્રિયા કરો. તો શાસ્ત્રની અંદર જેટલા પણ કર્મોનું વિધાન કરવામાં આવ્યું છે એ આપણી અસંસ્કૃત ક્રિયાઓને સંસ્કૃત કરવા માટે છે. કેમ કે ખાવાના તો આપણે છીએ જ, આપણા શરીરની દેહ રક્ષા માટે. કોઈ કે કોઈ ન કે, ખાવાના આપણે છીએ જ. તો ખાવાની જો તમારે ક્રિયા કરવાની જ છે તો એનો સંસ્કાર કરીને ખાઓ. એ રીતે શાસ્ત્ર આ બધા કર્મોનું જે છે આપણને વિધાન કરે છે. તાની અનુષ્ઠિતાની એ સંસ્કૃત કર્મોનું જ્યારે આપણે અનુષ્ઠાન કરીએ તો એનાથી પુત્ર પિતૃલોકયો જીવાત્મનામ અનિષ્ટ નિવારકાણી ભવંતિ. તો એનું અનુષ્ઠાન કરવાથી પુત્ર એટલે મનુષ્યલોક અને પિતૃલોક આ બંનેથી આપણી જીવાત્માને જે પણ અનિષ્ટ થવાનું હોય એ અનિષ્ટનું નિવારણ થાય. જવાબ આપી રહ્યા છે. હવે કર્મની આખી પ્રક્રિયા સમજાવી રહ્યા છે કે આ શાસ્ત્ર આને કર્મ માર્ગ કહી રહ્યું છે. હવે આ કર્મ માર્ગ પરબ્રહ્મ પ્રાપક હોઈ શકે કે ન હોઈ શકે એનો વિચાર કરવાનો. હા, આવી ગયું. અચ્છા, શરૂઆતમાં જાણું. ઓકે. પ્રત્યતો ગાયતો પશ્યન યથૈવ અનુકરોતિ તાન. અનિહો એટલે ખોટા હોવા છતાં પણ, અનિહ એટલે અસત્ય હોવું, મિથ્યા હોવું. એટલે આ રીતે આ પ્રક્રિયા દ્વારા અનુવાદ કરીએ તો એવી રીતે થાય. એટલે કે જે કોન્ટેક્સ્ટમાં આપણે વાત કરી રહ્યા છીએ એના અનુસંધાનમાં આને આવી રીતે સમજવાનું છે. તો આપણે આ કર્મ માર્ગની જે ચર્ચા છે એ પરબ્રહ્મ પ્રાપક કર્મ માર્ગ છે કે નહીં એ સંદર્ભમાં કરી રહ્યા છીએ. એટલે એ પૂર્વ પક્ષમાં જે પક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યો એને ધ્યાનમાં લઈને અને કર્મના આ સ્વરૂપનો વિચાર કરો એવું. અને તસ્માતથી કોન્ટેક્સ્ટ લેવાનું, સંદર્ભ લેવાનું. હા, તો એમનું સ્વરૂપ આપણે સ્પષ્ટ કરી લઈએ પછી વિચારો કે હવે આવા કર્મ માર્ગ દ્વારા પરબ્રહ્મ મળે કે ન મળે એ ફ્લો છે. તો અનિષ્ટ વારકાણી ભવંતી. તો શાસ્ત્ર એવું કહે છે કે અસંસ્કૃત કર્મ કરીએ આપણે તો બંધન થાય, સંસ્કૃત કર્મ કરો તો તમારી અંદર થોડીક રિસ્પોન્સિબિલિટી ડેવલપ થાય એને લઈને. તો એ સંસ્કૃત કર્મો કરવાથી પુત્રલોક અને પિતૃલોકથી થનારો જે કોઈ પણ અનિષ્ટ હોય એ અનિષ્ટનું નિવારણ થઈ શકે. તત્ર તાદ્રક પુત્ર કર્માપેક્ષયા અપી. એટલે અહીંયા એટલે હવે આ કર્મ માર્ગની અંદર આ પ્રકારનો પુત્ર કે જે મનુષ્ય લોકને સિદ્ધ કરવા માટે પ્રાપ્ત થાય એની અપેક્ષાથી એટલે કે એના કરતા પણ પ્રશસ્ત તરાયાહ વિદ્યાયાહ પુનઃ દેવ વિદ્યા ઇતિ બ્રહ્મ વિદ્યા ઇતિ ચ દ્વૈ ભેદૌ. હવે મનુષ્યલોક અને પિતૃલોક આ બંનેથી ઉપર દેવલોક બતાવ્યો. દેવલોકની પ્રાપ્તિ વિદ્યા દ્વારા થશે એવું બતાવ્યું. વિદ્યાના હવે પછી શાસ્ત્ર બે પ્રકાર બતાવે છે કે એક જે છે એ દેવ વિદ્યા છે અને બીજી બ્રહ્મ વિદ્યા છે. તો પહેલા તો વિદ્યાનો ઉત્કર્ષ બતાવ્યો કે મનુષ્યલોક અને પિતૃલોક જેનાથી પ્રાપ્ત થાય એના કરતા વિદ્યા સારી. હવે એ વિદ્યા જે દેવલોકને પ્રાપ્ત કરાવી શકે એ વિદ્યાના બે પ્રકાર છે, એક દેવ વિદ્યા છે અને એક બ્રહ્મ વિદ્યા છે.
एतयोः अपि हवे आ बन्नेमांथी पण ब्रह्म विद्याया एव देव विद्यातोपि श्रेष्ठ्यम आ बन्ने विद्याओमां देव विद्या करता ब्रह्म विद्यानी श्रेष्ठता छे। अंधतमः प्रविशन्ति ये अविद्याम उपासते अंधतमમાં એમનો પ્રવેશ થાય જે લોકો અવિદ્યાની ઉપાસના કરે તતો ભૂય એવ તે તમો ય ઉ વિદ્યાયામ રતાહ એના કરતા તમે બહુ સારા છો કે જે તમે વિદ્યાની અંદર પરાયણ છો। અન્ય દેવ આહુ વિદ્યયા અન્યદ આહુ અવિદ્યયા કેટલાક દેવો વિદ્યા દ્વારા મળે છે કેટલાક અવિદ્યા દ્વારા મળે છે એટલે અસુરો વગેરે। विद्यां च अविद्यां च यह तद वेदम उभयम सह विद्या अने अविद्या आ बन्ने ने जे व्यक्ति एनी साथे जाने छे अविद्या मृत्युम तीर्थवा विद्यामृतम अश्नुते अविद्या द्वारा मृत्युना समुद्र ने पार करीने विद्या द्वारा अमृतत्व ने प्राप्त करे छे ब्रह्म साथे। इति वचन श्रुतस्य आज वचन कहवायु छे एमा विद्या अविद्या समुच्चयस्य मूल रूपम कारणम च ब्रह्मैव आ वचन प्रमाणे विद्या अने अविद्या आ बन्नेनी वच्चे जे समुच्चय थयो एटले भेगी बे शक्तिओ जे थई छे एना मूल रूप कारणमां तो ब्रह्म पोते ज छे जे वात महाप्रभुजी कही रह्या छे विद्या विद्या हरे शक्तो यस्मात् केम के बहुस्यां प्रजायेय इति इदं सर्वम् असृजत विज्ञानंच अविज्ञानंच सत्यंच अनृतंच सत्यम अभवत् सहस्र शीर्षम देवम विद्या अविद्या निषेवितम। तो विद्या અને અવિદ્યા બંને બ્રહ્મની શક્તિઓ છે એને સિદ્ધ કરવા માટે અહીંયા બે વચનો આપ્યા છે। તો જેમાં તૈત્તરીય ઉપનિષદ પણ એ કહી રહ્યું છે કે બ્રહ્મ જ વિદ્યા અને અવિદ્યા રૂપ બને છે અને જે ભાગવતમાં પુરુષ સૂક્ત છે એ પણ એવું જ કહી રહ્યું છે કે વિદ્યા શક્તિ અને અવિદ્યા શક્તિ એ પુરુષની આંગિક શક્તિઓ છે। इति वचनाभ्याम आ बन्ने वचनोथी ब्रह्मणः सर्वोपादानतायाः ब्रह्म जे छे ए बधानुं उपादान छे सर्वरूपतायाः ब्रह्म ज सर्वरूपताने प्राप्त करे छे देवाधिदेवतायाः अने बधा देवताओं करता श्रेष्ठ छे च श्रावणात् आवुं आपणने आ बन्ने वचनो द्वारा समजाय छे। तथैव ए ज रीते देवलोकात ब्रह्मलोकानाम प्रभेदो एज रीते देवलोक करता ब्रह्मनो लोक अलग छे ब्रह्मलोक तद अधिष्ठात्रोह च श्रेष्ठ्यमपि अने ब्रह्मलोकनी अंदर रहनारा जे अधिष्ठाता एटले भगवान पोते एमनी पण अन्य बधा देवताओं करता श्रेष्ठता छे। आ पण वात श्रुतिना वचनोथी समजाई रही छे जेने आगळ अहींया उद्धृत करी रह्या छे। एटले हवे सिद्ध करवानुं ई छे के સૌથી પહેલા આપણને એ કહ્યું કે મનુષ્ય લોક જે છે એ પુત્ર દ્વારા સિદ્ધ થાય પિતૃલોક જે છે એ કર્મ દ્વારા સિદ્ધ થાય અને દેવલોકની સિદ્ધિ વિદ્યા દ્વારા થાય। હવે વિદ્યામાં બ્રહ્મ વિદ્યા અને દેવ વિદ્યા બે થઈ દેવ વિદ્યા કરતા બ્રહ્મ વિદ્યા શ્રેષ્ઠ છે એવું કહ્યું એટલે નેચરલી દેવલોકની અંદર રહેનારા દેવતાઓ કરતા બ્રહ્મલોકની અંદર રહેનારા ભગવાન શ્રેષ્ઠ છે। આ સુધી અહીંયા વાત પહોંચી। तो एने हवे कही रह्या छे के ब्रह्मलोकनी अंदर रहनारा जे भगवान छे एमनी अन्य देवताओं करता श्रेष्ठता जे छे ए श्रुति कही रही छे। देवलोकात ब्रह्मलोकान गमयति जे लोको देवलोक ने पहला प्राप्त करे ए लोको देवलोक थी पछी ब्रह्मलोक में जाए ते तेषु ब्रह्मलोकेषु वसंती तेषां न पुनरावृत्ति देवलोक थी पुनरावृत्ति थाय छे पण जे लोको देवलोक थी ब्रह्मलोक में जता रहे एमनी ब्रह्मलोक थी पाछी पुनरावृत्ति नथी थती। एवमेव एष संप्रसादो अस्मात् शरीरात् समुत्थाय परम ज्योतिः उपसंपद्य ए ज रीते आ जे संप्रसाद प्राप्त थाय छे आना द्वारा शरीरात समुत्थाय एटले के शरीरना बंधनथी ऊपर उठीने परम ज्योति उपसंपद्य परम ज्योति रूपी संपत्तिने प्राप्त करीने स्वेन रूपेण अभिनिष्पद्यते पोताना रूपनुं अभिनिष्पादन करे छे एटले के पोताने शरीरना बंधनमां रहेला रूप करता पोताने ए अपग्रेड करे छे जीव। ब्रह्मलोके तमवा एतम देवाः आत्मानम उपासते अने ब्रह्मलोकनी अंदर जईने आ जेटला पण देवताओ छे ए बधा ए आत्मानी उपासना करे छे। पोते ज पोताना रूपने अपग्रेड करे छे। ब्रह्मलोके तमवा एतम देवाः आत्मानम उपासते
બ્રહ્મલોકની અંદર જઈને આ જેટલા પણ દેવતાઓ છે એ લોકો એ આત્માની ઉપાસના કરે છે. તસ્માત તેષામ સર્વે લોકાહ આત્તાહ, એટલે જ એ બ્રહ્મ જે છે એ આ બધી લોકોનો અત્તા છે, એટલે કે એ બધા લોકોનો ભોગ કરનારો છે, કંટ્રોલર છે. સર્વે જ કામાહ, આ બધું જ એના જ કામનો વિષય છે. સ સર્વાન લોકાન આપનોતી, એ આ બધા જ લોકોને પ્રાપ્ત કરે છે. સર્વાન ચ કામાન, બધી જ કામનાઓને પણ પ્રાપ્ત કરે છે. યહ તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ, કોણ? જે જીવ એ બ્રહ્મને પોતાની આત્મા તરીકે જાણી શકે છે. ઇત્યેવમ, એટલે કે પરબ્રહ્મનું સ્થાન અક્ષર બ્રહ્મ. બ્રહ્મ જ્યાં રહે એ જગ્યા. કેનોપનિષદ ક્યાં છે? છાંદોગ્યનું. હા, તો ઉપનિષદ વાક્ય મહાકોશમાંથી ગોતી લો કે આનો વાક્ય રાજા. એટલે બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે પછી બ્રહ્મલોક એટલે ભગવાનનો લોક, તો એમાં તો ભગવાન હોય બરાબર. પછી ભગવાનની ઉપાસના કેવી રીતે કરવાની? મતલબ એ સાક્ષાત કરવાની નહીં, ઉપાસના નથી. અહીંયા એ કહેવા માંગી રહ્યા છે કે દેવતાઓ બ્રહ્મલોકમાં રહીને ભગવાનની ઉપાસના કરે છે, એટલે એનાથી એ સિદ્ધ થાય છે કે દેવતાઓ કરતા બ્રહ્મ શ્રેષ્ઠ છે અને દેવલોક કરતા બ્રહ્મલોક શ્રેષ્ઠ છે. હા, પણ ઉપાસના ભગવાનના લોકમાં ભગવાનની ઉપાસના એટલે શું? એટલે કે જેમ મહાદેવજી ઠાકોરજીની ઉપાસના કરે, કે ઇન્દ્રાદિ દેવતાઓ ઠાકોરજીની ઉપાસના કરે, એ બધા પણ ઠાકોરજીના ભક્તો જ છે ને. તો ઠાકોરજીના લોકમાં જઈને ઠાકોરજીની સ્તુતિ પણ કરે, ઠાકોરજી પાસે યાચના પણ કરે, સૃષ્ટિ સંબંધી કંઈ હોય તો ઠાકોરજીની સાથે જઈને વાત પણ કરે. આ બધું ઉપાસના છે. પછી પાછા પોતાના લોકમાં આવી જાય. હા, પણ એ પોતાનું કાર્ય કર્યા કરે, પછી જ્યારે ઠાકોરજી મળે તો ઠાકોરજીને મળી આવે જઈને. એ પ્રકારનું ઉપાસના. હા, જેમાં ભાગવતજીમાં ને આવે છે ને, સૃષ્ટિની અંદર બધા રાક્ષસો ઉત્પાત કરે ત્યારે પૃથ્વી દેવીને લઈને બધા લોકો ઠાકોરજીની પાસે વિનંતી કરવા માટે જાય છે, કે ઠાકોરજીની સ્તુતિ કરે છે, ઠાકોરજીને જગાડે છે યોગ નિદ્રામાંથી. એ બધું ઉપાસના છે. ઇત્યેવમ આદિ વચનેષુ શ્રૂયતે, એટલે અહીંયા એ વાત સમજાય છે. એટલે એને શું કીધું? નારાયણ, આ બધું કાર્ય નારાયણ કરે છે. સૃષ્ટિની રક્ષા કરવું, પછી સૃષ્ટિમાં અવતાર પ્રકટ કરવા વગેરે વગેરે. એટલે ના, આપણે તો શું સમજ્યા કે અહીંયા એ વિષય જ નથી કે નારાયણ કરે છે કે અક્ષર કરે છે. અહીંયા વિચારવાનો વિષય એ છે કે કર્મ દ્વારા દેવલોક મળે, વિદ્યા દ્વારા દેવલોક મળે. હવે દેવલોક સૌથી ઉત્તમ સ્થાન છે તો કીધું કે નહીં, એના કરતા ઉપર બ્રહ્મલોક છે. બ્રહ્મલોક ની જે પ્રાપ્તિ કરે એને દેવલોક કરતા ઉત્તમ ફળ પ્રાપ્ત કર્યું કહેવાય, કેમ કે ત્યાંથી પુનરાવૃત્તિ ના થાય. એટલે દેવતાઓ કરતા બ્રહ્મ શ્રેષ્ઠ છે. આ કન્ક્લુઝન છે. બ્રહ્મથી નારાયણ લેવાનું એવું નહીં ને. બ્રહ્મ એટલે અહીંયા એનો કોઈ તાત્પર્ય જ નથી. જ્યાં જે કાર્ય થાય ત્યાં એ રૂપને લઈ લેવાનું. આપણને આ કાર્ય આવું દેખાય છે તો ભગવાન નારાયણ રૂપથી કરી રહ્યા છે એવું આપણે સમજી લેવાનું. સૃષ્ટિ પ્રકટ કરી રહ્યા છે તો બ્રહ્મ જ અક્ષર બ્રહ્મ રૂપે કરી રહ્યું છે એવું સમજી લેવાનું. બ્રહ્મ લીલા કરી રહ્યા છે તો બ્રહ્મ કૃષ્ણ રૂપથી લીલા કરી રહ્યું છે એવું સમજી લેવાનું. એટલે એટલા માટે કે પૃથ્વી વગેરે બ્રહ્માજીને આગળ કરીને ગયા ત્યારે ભગવાને એમ કહ્યું કે હું સારસ્વત કલ્પમાં જ્યારે પ્રગટ થઈશ ત્યારે તમારા બધાના દુઃખ દૂર થશે. તો એ નારાયણ થોડા હતા, કૃષ્ણ છે. આજ્ઞા ઠાકોરજી કરી રહ્યા છે, પણ ઠાકોરજી જ્યારે અવતરિત થાય છે તો નારાયણ દ્વારા અવતરિત થાય છે. પરબ્રહ્મ, હા, કેમ કે અવતાર પ્રકટ કરવાનું કામ એ નારાયણનો ડિપાર્ટમેન્ટ છે. તો એ ડિપાર્ટમેન્ટ થ્રુ ઠાકોરજી એ કાર્ય કરે છે. પૂર્ણ અવતાર પણ જેમ હું માલિક હોઉં કોઈ જગ્યાની, તો પણ મને અકાઉન્ટ્સ જોવા હોય તો અકાઉન્ટન્ટની ઓફિસમાં બેસીને જોવું પડે ને. એવી રીતે તો અકાઉન્ટન્ટની ઓફિસમાં હું બેઠી છું, મતલબ એવું થોડું છે કે હું અકાઉન્ટન્ટ છું. એટલે એ જ મને પૂછવાનું કે જેમ કે નારાયણમાંથી 24 લીલા અવતારો જે થયા રાજા, એમાં કૃષ્ણ પણ એક છે બરાબર ને. એ કૃષ્ણ અને પૂર્ણ અવતાર જે સારસ્વત અલગ છે, અલગ છે. હા, એ મને એવી સમજ છે કે અલગ છે. અલગ છે જ.
તો પછી નારાયણમાંથી કેવી રીતે થયું પરબ્રહ્મનું? નારાયણમાંથી થવાને કારણે ઠાકોરજીના સ્વરૂપમાં કોઈ ઘટાડો નથી થઈ જતો. નારાયણનું ડિપાર્ટમેન્ટ છે અવતાર પ્રકટ કરવાનું, તો જેનું ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ઠાકોરજી એ કામને પૂરું કરે છે. તો જે વ્યૂ સાથે વ્યાસુદેવ વ્યૂને કેવી રીતે આપણે જસ્ટિફાઈ કરવાનું નહીં તો? હા, એ જ વ્યૂ સાથે જે મથુરામાં પ્રગટ થયા એ નારાયણ છે, અને પછી ગોકુળમાં પ્રગટ થયા એ અલગ છે, એમ આપણે સમજવું અલગ છે ડેફિનેટલી, સ્વરૂપ અલગ નથી, કાર્ય અલગ અલગ. ના એ તો બરાબર છે. તો કાર્ય અગર અલગ અલગ છે તો પ્રકટ તો ભગવાન નારાયણ દ્વારા જ થશે ને, કેમ કે અવતાર પ્રકટ કરવાનું કાર્ય નારાયણનું જ કામ છે. હા હા બરાબર. એટલે જેમ મેં કહ્યું કે હું માલિક છું, પણ મને અકાઉન્ટ્સ જોવા હોય ઓફિસના, તો બેસવું તો અકાઉન્ટન્ટની ઓફિસમાં પડે ને જઈને, એની પુસ્તકો મને જોવું પડે. તો હું અકાઉન્ટન્ટની ઓફિસમાં બેસી છું એટલે અકાઉન્ટન્ટ થોડી થઈ ગઈ. બરાબર. પણ એનું ડિપાર્ટમેન્ટ છે તો મને ત્યાંથી જ એને જોવું પડશે ને. એ નારાયણનું જ કાર્ય છે, અને નારાયણ અને કૃષ્ણમાં કાર્ય ભેદ છે, સ્વરૂપ ભેદ તો છે નહીં. તો ઠાકોરજી નારાયણ દ્વારા અવતરિત થાય છે, તો એ કાર્યને ઠાકોરજી એ રૂપથી જ પ્રકટ કરે. ધીસ ઇઝ ધ વે, એ પ્રક્રિયા છે. જેમ સૃષ્ટિ પ્રકટ કરે તો ઠાકોરજી અક્ષર બ્રહ્મ દ્વારા જ પ્રકટ કરે, કેમ કે એ પ્રક્રિયા છે. સારા છે. તો એનાથી ઓછું ના કંઈ પણ થઈ જાય. બરાબર. કેમ કે ન અક્ષર બ્રહ્મ અને કૃષ્ણમાં સ્વરૂપ ભેદ છે, અને ન નારાયણ અને કૃષ્ણમાં કોઈ સ્વરૂપ ભેદ છે, કેવલ કાર્યભેદ છે. જી, એટલે એનાથી કોઈ ફરક ના પડે. રાજા, ક્યાંક મેં એવું વાંચ્યું છે કે હું પરીક્ષિતજી કહે છે સુખદેવજી કે હે રાજા, હું હવે તને શાશ્વત કલ્પની લીલા કહું છું. તો એના સંદર્ભને સમજ પડતી એ શું કે છે? શાશ્વત કલ્પ લીલા કહેવાનું શું કે આજ્ઞા? કેમ કે દરેક કલ્પમાં કૃષ્ણાવતાર થાય છે, પણ દરેક કલ્પનો કૃષ્ણાવતાર પૂર્ણાવતાર નથી હોતો. એક વાર થયો છે નારાયણમાંથી જ. દરેક અવતાર નારાયણમાંથી જ પ્રકટ થશે, કોઈ પણ હોય. એ અરેન્જમેન્ટ છે. એમ સમજેલો નારાયણ દરવાજો છે. મને વિદ્યાપીઠની બહાર નીકળવું હોય તો હું માલિક છું, એટલે હું એવું થોડી કહીશ કે હું એરોપ્લેનથી જઈશ કે હેલિકોપ્ટરથી જઈશ. આખી દુનિયા જ્યાંથી જાય છે ત્યાંથી જ જઈશ. તો જે વ્યવસ્થા છે વ્યવસ્થા છે. ઠાકોરજી હોય તો પણ ને કોઈ પણ હોય તો પણ. ના, પણ મને અત્યાર સુધી મને એવી મારી સમજ હતી કે આ અલગથી થાય છે પરબ્રહ્મનું પ્રગટ. પૂર્ણ અવતાર ને નારાયણની જરૂર નથી પડતી એવી મારી સમજ. પણ આપણને એમાં કન્ફ્યુઝન એટલે થાય છે કેમ કે આપણે નારાયણ અને કૃષ્ણને અલગ સમજીએ છીએ. અલગ છે જ નહીં. નારાયણ ખાલી એક દરવાજો છે, દ્વાર છે, ડિપાર્ટમેન્ટ છે. ઠાકોરજી અને નારાયણ બે એન્ટિટી નથી, બે તત્વ નથી. વિષ્ણુ અને કૃષ્ણ ડેફિનેટલી બે તત્વો છે, પણ નારાયણ અને કૃષ્ણ બે તત્વ નથી, એક જ છે. કાર્યભેદ છે કેવલ, કોઈ સ્વરૂપ ભેદ નથી એમાં. પ્રશ્ન એટલા માટે થાય કે આપણે એમ કહીએ છીએ કે દેવતાઓ બે સ્ટેપ નીચે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. નારાયણ પરબ્રહ્મ કરતા એક સ્ટેપ નીચે છે. નીચે નથી. ફરીથી સ્લાન્ટ લાઈન છે, સ્ટ્રેટ લાઈન નથી. જ્યાં સ્ટ્રેટ લાઈન છે ત્યાં ભેદ છે, સ્લાન્ટ લાઈન છે ત્યાં કાર્યભેદ છે, સ્વરૂપ ભેદ જ નથી. તો અક્ષર બ્રહ્મમાં અને નારાયણમાં કૃષ્ણની સાથે કોઈ સ્વરૂપ ભેદ નથી, ખાલી કાર્યનો ડિફરન્સ છે. ઠાકોરજીના બે દ્વાર છે, એક દરવાજો અક્ષર બ્રહ્મ છે અને બીજો દરવાજો નારાયણ છે. તો જે ગણિતાનંદ તમે કહેતા હોય તો પૂર્ણાનંદને કેમ ગણિતાનંદમાંથી આવવું પડે દરવાજામાંથી થઈને? નારાયણ સૃષ્ટિને પ્રકટ કરવી હોય તો ગણિતાનંદમાંથી જ આવવું પડે ને. તમને સૃષ્ટિ પ્રકટ કરવી છે તો એનો જે રસ્તો છે ત્યાંથી તમને આવવું પડશે. પણ મૂળ સ્વરૂપથી આવવું હોય તો પણ ત્યાંથી જવું પણ તો નીકળવાનું તો ત્યાંથી જ પડે. જે દરવાજો જ્યાં બન્યો હોય એના માટે જ બન્યો હોય ને. અને એ નોર્મલ દરવાજામાંથી નીકળે એટલે ઓછા થોડી થઈ જાય એનાથી. ઉલટું સારું કહેવાય ને કે તમે વ્યવસ્થાને માન આપી રહ્યા છો, જે સિસ્ટમ છે તમે એને ફોલો કરી રહ્યા છો. હું ભણાવું છું એટલે મને 10:15 વાગે આવવાનો અધિકાર છે. ટાઈમ ઇઝ ટાઈમ બધા માટે. વ્યવસ્થા છે, સિસ્ટમ છે. તો એવું થોડી છે કે મને જ્યારે આવવું ત્યારે આવવું, પણ તમારે બધા 10 વાગે આવી જવાનું. તો ટીચર લેટ હોય તો સ્ટુડન્ટ લેટ હોય તો ખોટું જ ના કહેવાય. ટીચર લેટ હોય તો ટીચરની મેજર મિસ્ટેક છે, સ્ટુડન્ટની માઇનર મિસ્ટેક છે. તો
તો ઠાકોરજી એ વ્યવસ્થાને ના ફોલો કરે તો મેજર મિસ્ટેક છે, દુનિયા ના ફોલો કરે તો માઇનર મિસ્ટેક છે, નેગ્લિજિબલ છે, કોઈ પ્રોબ્લેમ નહીં એની અંદર. જે સિસ્ટમ પ્રભુએ બનાવી છે સામાન્ય રૂપમાં ઠાકોરજી સિસ્ટમની અંદર કોઈ પરિવર્તન નથી કરતા, જે છે એ આ જ રીતે છે. બાકી તો આપવાદિક સૃષ્ટિમાં માયાચ્છાદિક સૃષ્ટિ ભગવાન બનાવે જ છે ને, ઇન્દ્રજાલિકી સૃષ્ટિ ભગવાન બનાવે જ છે, તેમાં ભગવાન ઉપાદાનત્વેને પ્રકટ જ નથી થતા. તો આપવાદિક કેસીસ સ્વતંત્ર છે, બાકી વ્યવસ્થા છે. ઠાકોરજીને વ્યવસ્થા સાથે કોઈ પ્રોબ્લેમ નથી, જે છે એ આ જ રીતે છે. રાજા એટલે આ દેખાઈ રહ્યું છે એના કારણે જ એમની વિભૂતિ પરકતા દેખાઈ રહી છે, તો એવું થયું ને ભગવાન કૃષ્ણની નારાયણમાંથી પ્રકટ થાય છે એટલે નહીં? ના, બિલકુલ નહીં. અન્ય કાલમાં ચોક્કસ થાય છે, કેમ કે અન્ય કાલોમાં ભગવાન પૂર્ણાવતાર પ્રકટ જ નથી થતા, પણ સારસ્વત કલ્પમાં તો ભગવાનનો જે પૂર્ણાવતાર છે, બાકી દરેક કલ્પના કૃષ્ણ પૂર્ણાવતાર નથી. એટલે મહાપ્રભુજી માટે દરેક કલ્પની લીલા પુષ્ટિ લીલા પણ નથી, અપ્રમાણ નથી પણ પુષ્ટિ લીલા નથી, અપ્રમાણ ડેફિનેટલી નથી. ઠાકોરજી જ્યારે જે કરે બધું પ્રમાણ છે. કેમ કે એ શક્તિઓમાં ભક્તોદ્ધારનું કાર્ય નથી. તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે જ્યારે ભક્તોદ્ધારનું કાર્ય નથી ત્યારે આપણે પ્રભુની એ લીલાઓની સાથે પોતાને અફિલિએટ નહીં કરી શકીએ. એના કારણે આપણે એ લીલાઓને જે છે એ પૂર્ણાવતારના કાર્ય તરીકે નથી જોઈ રહ્યા, બાકી એ ભગવત કાર્ય નથી એવું કંઈ જ નથી એની અંદર. તો રાજા એ સારસ્વત કાળમાં જે લીલા થઈ હોય અન્ય કલ્પમાં પણ કૃષ્ણ જે પૂર્ણાવતાર તરીકે નથી પ્રકટ થયા, પણ લીલા તો સેમ જ નહીં, અલગ પણ હોઈ શકે અને સેમ પણ હોઈ શકે, બંને હોઈ શકે. તો બ્રહ્મવૈવર્ત પુરાણની અંદર ઠાકોરજીની લીલાના ક્રમમાં ઘણા બધા પરિવર્તનો છે. નહીં, પછી રાજા શું થશે કે નારાયણના ઉપાસકો છે ને એ કૃષ્ણ કરતા નારાયણને વધારે મહાત્મ્ય આપે. રામાનુજાચાર્યજી માને જ છે એવું કે કૃષ્ણ તો અવતાર છે, નારાયણ અવતારી છે. રામાનુજાચાર્યજીનો આ જ સિદ્ધાંત છે. હા, તો છે જ, તો એવું જ છે. વિષ્ણુ છે નારાયણ નહીં. વિષ્ણુ એ ઠાકોરજીના સાત્વિક ગુણના અવતાર છે. વિષ્ણુ અને કૃષ્ણમાં ડેફિનેટલી સ્વરૂપ ભેદ છે, પણ નારાયણ અને કૃષ્ણમાં કોઈ સ્વરૂપ ભેદ નથી, કાર્યભેદ છે. કહેવાય આપણે શું કહીશું એમને કે જો ભાઈ નારાયણ કૃષ્ણ કરતા શ્રેષ્ઠ છે, તો આપણે શું કહીશું એમને કે તમે કેવી રીતે એને પ્રૂવ કરશો? આપણે એવું કહીશું કૃષ્ણ અમારા માટે અવતારી પુરુષ છે, તમે નારાયણને અવતારી માનો તો અમને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તમારો એ સિદ્ધાંત છે, અમારો આ સિદ્ધાંત છે. એમ તો શિવ પણ પરબ્રહ્મ છે, તો શૈવો અને વૈષ્ણવ એમાં લડવાનું થોડું હોય. તો તમે શિવને પરબ્રહ્મ માનો છો, હું કૃષ્ણને પરબ્રહ્મ માનું છું, તો અમે પોતપોતાની જગ્યાએ બંને બરાબર જ છે. ઠાકોરજી એમને એ રૂપથી અનુભૂતિ કરાવે છે, તો ઇટ્સ ઓકે. કોઈ મોટી પ્રોબ્લેમ નથી, કોઈ ઝઘડાનો કોઈ વિષય નથી આપણી વચ્ચે. અરે તો આપણી બુદ્ધિ ખરાબ છે ને, બિચારો શાસ્ત્ર શું કરે એની અંદર. આપણા માટે કૃષ્ણ જ મોટા હોવા જોઈએ, પણ સામેવાળા માટે જો મહાદેવજી મોટા છે તો આઈ એમ વેરી હેપી ફોર ધેટ પર્સન. હું તારા માટે બહુ ખુશ છું. તમે એમની જ ઉપાસના કરો અને એટલી જ નિષ્ઠાથી કરો જેટલી નિષ્ઠાથી હું કૃષ્ણની ઉપાસના કરું છું. તો કોઈ શૈવથી આપણને પ્રોબ્લેમ નથી, પણ ડ્રામા કરે તો વૈષ્ણવથી પ્રોબ્લેમ છે અને શૈવથી પ્રોબ્લેમ છે. કે તમે ભક્તિના નામ પર નોટંકી કરો તો મને વૈષ્ણવથી એટલી સમસ્યા છે ને એટલી સમસ્યા શૈવથી પણ છે. પણ તમે નિષ્ઠાપૂર્વક પોતાના આરાધ્યનું આરાધન કરો, શાસ્ત્ર કે છે એ રીતે કરો, પોતાની પરંપરાથી કરો, પોતાના સંપ્રદાયથી કરો, તત્વને જાણીને કરો, નિરુપાધિક કરો, બહુ ખુશીની વાત છે. કોઈ જ સમસ્યાનો વિષય નથી એમાં. હા તો મળે ને, એમાં શું પ્રોબ્લેમ છે આપણને? તમે જે કરી રહ્યા છો તમે આનંદથી કરો. રામાનુજાચાર્યજી નારાયણને પરબ્રહ્મ માનતા હોય તો એમાં આપણને શું સમસ્યા છે? નારાયણ છે પરબ્રહ્મ, ઠીક છે. કૃષ્ણ અવતાર છે તો ઠીક છે, તમારા માટે કૃષ્ણ અવતાર છે, કોઈ સમસ્યા નથી. મધ્વાચાર્યજીનો પણ એક સિદ્ધાંત છે, તો આપણને શું સમસ્યા છે? મહાદેવજીનો લોક મળે ને, કૈલાશ મળે ને,
વૈકુંઠ ના મળે મહાદેવજી જ્યાં રહેતા હોય ને ત્યાં મળે એવું કે અહીંયા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના ને હું વૈકુંઠમાં આવીને મને શું કરવું છે. જીવને પ્રાપ્ત થાય જીવને જે પ્રાપ્ત થાય છે એના માટે કહી રહ્યા છે. દેવતાઓ ત્યાં રહીને ભગવાનની ઉપાસના કરે છે એટલે જે જીવ બ્રહ્મની ઉપાસના કરે છે એને બધા લોકો મળે છે, એની બધી કામનાઓ પૂરી થાય છે. એટલે તાત્પર્ય એ થયું કે જેને દેવલોક મળે છે એને બ્રહ્મલોક નથી મળતું, પણ જેને બ્રહ્મલોક મળે છે એને સર્વલોક મળે છે. એક્ઝેક્ટલી જેમ મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહી રહ્યા છે કે જેને આદિભૌતિક ગંગાજી મળે છે એને આધ્યાત્મિક અને આદિદૈવિક નથી મળતા, પણ જેને આદિદૈવિક મળે છે એને બધું મળે છે. આપણને ગંગાજીનું જલ પીવા માટે ઋષિકેશ જવું પડે છે, પણ ભીષ્મ પિતામહ જ્યાં શેષશૈયા જ્યાં શરશૈયા ઉપર સૂતેલા હતા ત્યાં ગંગાજી પ્રકટ થયા એમને પાણી આપવા માટે. તો ભીષ્મ પિતામહ જે જલ પીતા એમાં ગંગાજી પ્રકટ થઈને એને જલ આપતા એમને. તો ભીષ્મ પિતામહે અર્જુનને એવું કહ્યું કે મને તરસ લાગી છે. અર્જુનને જમીનની અંદર બહાર નાખ્યું, ગંગાજી પ્રકટ થયા. તો જેને અધિદેવ મળે છે એને બધું મળે છે, એ ફરક બતાવી રહ્યા છે. ફલ ઉપર નથી પહોંચ્યા હજી ફરીથી એના ઉપર ડિફરન્શિએટ કરશે કે બ્રહ્મલોક આનાથી મળે નહીં, દેવલોક મળે ખાલી કર્મથી. તો ઇત્યેવમ આદિ વચનેષુ શ્રૂયતે. તો અહીંયા એ વાતને સિદ્ધ કરી કે દેવલોક કરતા બ્રહ્મલોક ઉત્તમ છે. તદ્વદેવ આ જ રીતે તત્તદ આત્મધારાધિકારાનુકૂળ સાધન રૂપાહ માર્ગ ભેદા આપી ભાગવતે. આ જ રીતે જેમાં લોકના ડિફરન્સીસ છે અને તમે જેટલું કર્મ કર્યું હોય એ પ્રમાણે તમને એક એક લોક મળે. ઉત્તમ કર્મ કરો તો ધર્મ સંતાન પેદા થાય, ધર્મ સંતાન તમારી જો પેદા થાય તો તમારા મનુષ્ય લોકને શ્રેષ્ઠ બનાવે. આ એક સામાન્ય કર્મનું ફલ છે. એનાથી તમે ઉત્તમ કર્મ કરો તો તમને પિતૃલોકની પ્રાપ્તિ થાય, એનાથી પણ બ્રહ્મ વિદ્યાને સમજીને તમે કર્મ કરો તો તમને દેવલોકની પ્રાપ્તિ થાય. એમ જેમ એના અપગ્રેડેશન છે એવી જ રીતે એ આત્મોદ્ધારના અધિકાર જીવોને અનુકૂળ સાધન રૂપ માર્ગ ભેદો પણ ભાગવતની અંદર કહેવાયા છે. યોગાહ ત્રયો મયા પ્રોક્તાહ નૃણામ શ્રેયો વિદિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયો ન્યોસ્તિ કુત્રચિત. નિર્વિણ્ણાનામ જ્ઞાન યોગો ન્યાસીનામ. જે લોકો અનાસક્ત હોય વિરક્ત હોય એમના માટે જ્ઞાન યોગ છે. અધિકાર બતાવ્યો ભગવાને. ઇહ કર્મસુ તેષુ અનિર્વિણ્ણ ચિત્તાનામ કર્મયોગસ્તુ કામિનામ. જે લોકોનું ચિત્ત કર્મમાંથી વિરક્ત થઈ ગયું છે એ લોકો જ્ઞાન યોગનું અનુસરણ કરવું જોઈએ. કર્મમાં જેમનું ચિત્ત આસક્ત છે એમણે કર્મયોગ કરવો જોઈએ. કામિનામનો મતલબ સકામ એવું નહીં, કર્મમાં જેમનું ચિત્ત આસક્ત છે એ. યદૃચ્છયા મત્કથાદૌ જાત શુદ્ધસ્તુ યહ પુમાન નિર્વિણ્ણો નાતિશક્તો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. કે જે જીવ પોતાની ઈચ્છાથી મારી કથા દ્વારા મારા પ્રત્યે શ્રદ્ધા પ્રકટ કરે છે એ મનુષ્ય જો વિરક્ત પણ ન હોય અને કર્મમાં આસક્ત પણ ન હોય, એટલે અડધો હોય અને અડધો ન હોય એ પ્રકારનો હોય, તો એ વ્યક્તિને મારા ભક્તિયોગ દ્વારા સિદ્ધિ મળે છે. તસ્માત મદભક્તિ યુક્તસ્ય યોગીનો વૈ મદાત્મનો ન જ્ઞાનમ ન ચ વૈરાગ્યમ પ્રાયઃ શ્રેયો ભવેદેહ. એટલે મારા ભક્તિયોગ દ્વારા જે યોગી મારી આત્મા પોતાની આત્મા તરીકે મારું જ્ઞાન મારી ઉપાસના કરે છે એ જીવને ન તો જ્ઞાન દ્વારા સિદ્ધિ મળે છે અને ન વૈરાગ્ય દ્વારા સિદ્ધિ મળે છે. યત કર્મભિઃ યત તપસા જ્ઞાન વૈરાગ્યતઃ ચ યત. જે સિદ્ધિ કર્મથી મળે, જે તપસ્યા દ્વારા મળે, જ્ઞાન અને વૈરાગ્યથી પણ જે મળે, સર્વમ મદભક્તિ યોગેન મદભક્તો લભતેન જુસા. એ બધું જ મારા ભક્તને મારા ભક્તિ યોગના અનુસરણથી મળે. સ્વર્ગાપવર્ગમત ધામ કથંચિદ યદિ વાંછતિ. કે જે વ્યક્તિને મારું ધામ મળે એની જો ઈચ્છા હોય તો સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવું એના માટે શું મોટી વાત છે. ન ભક્તાઃ હિ ઐકાંતિનો મમ વાંછન્ત્યપી મયા દત્તમ કૈવલ્યમ અપુનર્ભવમ. પણ જે મારો ભક્ત હોય, જે મને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે, એ હું સામે ચાલીને એને કૈવલ્ય રૂપ અપુનર્ભવ એટલે મોક્ષ ફલ આપું તો પણ એ મારી પાસેથી લેવા માંગતો નથી. ઇતિ એતેષામ વચનાનામ તાત્પર્ય પર્યાલોચનેન.
આ રીતે આ વચનોના તાત્પર્યનું જો આપણે અવલોકન કરીએ તો સર્વેશામ માર્ગાણામ ઐક્યંતુ અનવસર પરાહતમ એવ, એટલે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણે એક જ માર્ગ છે, આ વાતને કહેવાનો કોઈ સ્કોપ જ નથી. ત્રણ માર્ગ અલગ જ છે એવું કહી રહ્યા છે. તથાપિ કિમ કિમ ફલમ કથમ ભૂતમ વા કેન કેન માર્ગેણ લભ્યતે તત્તુ વિવિચ્ય વેદનીયમ એવ, તો પણ કયો કયો ફલ કઈ રીતે કયા કયા માર્ગ દ્વારા મળે છે એનું વિવેચન જોઈને આપણે એને જાણવું તો જોઈએ માર્ગ ભેદને. એમ કર્મ, જ્ઞાન અને ભક્તિનું કહે છે. ઠીક છે. હવે આગળ આ ત્રણેય માર્ગોનું સ્વરૂપ, પછી એના સાધનો અને પછી એનાથી મળનારા ફલ, એના ભેદનું જે નિરૂપણ છે એ ટીકામાં આગળ શંકરજી કરશે. કિમ કિમ ફલમ એટલે શું શું ફલ, કથમ ભૂતમ એટલે કઈ રીતે, કેન કેન માર્ગેણ કયા કયા માર્ગ દ્વારા. ઠીક છે. તો માર્ગ ભેદ સ્પષ્ટ છે. એટલે વેદમાં પણ જે વચન કહ્યું કે મનુષ્યલોક મળે, પિતૃલોક મળે, દેવલોક મળે અને પછી બ્રહ્મલોક મળે, તો ફલ ભેદ વેદ કહી રહ્યું છે. હવે બ્રહ્મલોકની પ્રાપ્તિ જે છે એ દેવલોક વાળાને નથી થતી, તો દેવલોક કરતા બ્રહ્મલોકનો ઉત્કર્ષ બતાવ્યો. તો તાત્પર્ય એ છે કે કોઈ સાધનો ક્યાંક સુધી તમારી ગતિ કરાવી શકે છે, કોઈ સાધનો બ્રહ્મલોક સુધી તમારી ગતિ કરાવી શકે છે. તો આ ડિફરન્સ વેદ પણ કહી રહ્યું છે. પ્રમાણ એના માટે કલેક્ટ કર્યા હતા કે એ ડિફરન્સ વેદ પણ કહી રહ્યું છે, અને એ જ વાતને ભાગવતમાં ભગવાન પણ કહી રહ્યા છે કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ ત્રણેયના અધિકારીઓનો ટેમ્પરામેન્ટ જ અલગ અલગ છે. એક વ્યક્તિ વિરક્ત છે, એકની કર્મની અંદર આસક્તિ છે, અને ત્રીજા વ્યક્તિ જે છે એની કર્માસક્તિ અને વિરક્તિ બંને થોડી થોડી છે અને થોડી થોડી નથી. તો જો ટેમ્પરામેન્ટ ત્રણેયના અલગ છે તો માર્ગભેદ અને ફલભેદ સ્પષ્ટ છે. અને ભક્ત જે છે એના માટે સ્વર્ગ પ્રાપ્ત કરવું કે મુક્તિ પ્રાપ્ત કરવી એ મોટી વાત નથી, પણ હું સામે ચાલીને આપું તો પણ એ લેવા નથી માંગતો, એવું જ્યારે ભગવાન આજ્ઞા કરી રહ્યા છે તો ભક્તિ યોગના અધિકારી માટે મુક્તિ ફલ નથી કે ભક્તિ યોગના અધિકારી માટે સ્વર્ગ ફલ નથી. તો લોકનો જે ભેદ વેદ જેમ બતાવી રહ્યું છે એમ ભગવાન પણ બતાવી જ રહ્યા છે. એટલે એ પ્રમાણ વચનોને જે છે અહીંયા શંકરજી પ્લેસ કર્યા હતા. રાજા પેલા પુત્રથી મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે, એમાં શું કહ્યું આપણે? એટલે કે મનુષ્યલોકની અંદર તમારો ઉત્કર્ષ ઉત્તમ સંતાનથી થાય. ઉત્તમ અને ભક્તિ માટે ઉત્તમ પુત્ર હોય તો એ ધર્મ કાર્યની અંદર તમારો સહયોગી બને, અને એનાથી તમારા ઉત્તમ કર્મો આ જન્મમાં સફળ થાય તો નવું જન્મ તમને પોતાના ઉત્તમ કર્મોના પરિણામ સ્વરૂપે સારું મળે. એટલે ભલે મનુષ્ય લોકમાં તમને રહેવું હોય તો પણ. અચ્છા. કેમ કે અધમ પુત્ર હોય, ધર્મમાં સહયોગી ના બને તો મનુષ્ય લોકમાં દુર્ગતિ થાય ને એમ. હા. અને પેલું જે ત્રીજી કેટેગરી બતાવી ને, જ્ઞાની એક કર્મા, કે જેનો વૈરાગ્ય છે, જેનામાં એકમાં કર્માશક્તિ છે, કર્માશક્તિ છે, અને ત્રીજું થોડુંક કર્મ થોડુંક જ્ઞાન, તો એ ભક્ત કેવી રીતે થશે? કેમ કે આપણને બંને જોઈશે ને, થોડી ક્રિયાપરાયણતા પણ જોઈશે, મહાત્મ્ય જ્ઞાન પણ જોઈશે, પણ એમનાથી આપણને ફલ મળી જાય એવું નહીં, થોડી અનાસક્તિ પણ જોઈશે. તો થોડીક આસક્તિ યુટિલિટી માટે અને થોડી અનાસક્તિ ભક્તિ માટે, તો બેલેન્સ હશે તો ભક્તિ માર્ગી બની શકશે. કોઈ એવું કે અમારે તો કોઈ કામ દામ કરવાનું નથી, ખાલી બેસી રહેવાનું છે, તો કેવી રીતે ભક્તિ થાય? કોઈ એમ કે જ્ઞાન જ્ઞાનની વાતો તો મારી પાસે કરવાની જ નહીં, તો કેવી રીતે ભક્તિ થાય? તો કર્મ અને જ્ઞાનની યુટિલિટી છે, પણ એવી એ કર્માશક્તિ ને જ્ઞાનાશક્તિ નહીં કે તમને ભક્તિથી વધારે એના ફલોની ઈચ્છા થઈ જાય. તો થોડીક આસક્તિ અને થોડીક અનાસક્તિ, એવું જેની અંદર બેલેન્સ હોય એને ઠાકોરજી ભક્તિ યોગનો અધિકારી માને છે. અને પૂરી કર્માશક્તિ હોય તો કર્મ માર્ગી, પૂરી જ્ઞાનાશક્તિ હોય તો જ્ઞાન માર્ગી. એવું કર્મ વૈરાગ્ય અને જ્ઞાનમાં આસક્તિ. હા, જ મળે ને. તમે અહીંયા અધર્મ કરીને ગયા હો તો પિતૃલોક કેમ મળે? નરક જ મળે ને. આપણો સદભાવ હોય કે આપણા પિતૃઓ બધા સારા ઠેકાણે ગયા છે એ તમારી ભાવના છે, અને આપણે બધા પોતાના મોટાઓ માટે એવી જ ભાવના કરીએ, પણ કોઈ આપણે પોતાના મોટાઓને પાપ કરતા જોયા હોય તો એને પિતૃલોક ના જ મળે ને. કોઈ નરક બરકમાં જઈને બિચારો ફ્રી થઈને આવશે. કર્મ તો આપણી ભાવનાથી નહીં ચાલે ને.
રાજા આપણે દેવલોક કરતાં બ્રહ્મલોક શ્રેષ્ઠ છે બતાવ્યું અને એમાં રહેનારા બ્રહ્મ શ્રેષ્ઠ છે. ત્યાં અત્તા અને એ રીતે આપણે પણ ભોગ કરનાર છે બ્રહ્મ છે. ત્યાં આપણે એક શબ્દ સંઘર્ષ કર્યું એની જેમ બ્રહ્મને પોતાની આત્મા તરીકે, તો એ આત્મા તરીકે માને છે અને બ્રહ્મલોક સુધી પહોંચે છે. હા, તો અક્ષર બ્રહ્મની ઉપાસના કરે તો પોતાની આત્મામાં રહેલા પરમાત્માની તો ઉપાસના કરે ને. આનું સ્વરૂપ તો લોકોને સમજતા ના જોઈએ ને, જ્ઞાન યોગી તો નિરીશ્વરની જ કરે ને. તો પરમાત્મા અંતર્યામી રૂપે આપણી અંદર રહે છે, અંતર્યામી સમષ્ટિ છે. અંતર્યામીની જ સમષ્ટિને પરમાત્મા કહીએ છીએ આપણે અક્ષર. તો પોતાની આત્મામાં જ તો ભગવાનનું ધ્યાન કરે ને, બારે ક્યાં કરશે? એટલે એ દેવ છે એ પણ બ્રહ્મની પોતાની આત્મા તરીકે જોઈને ઉપાસના કરે છે, બ્રહ્મલોક સુધી પહોંચે છે. દેવતાઓ પણ કેટલાક ભક્તો છે, કેટલાક જ્ઞાનનિષ્ઠ છે, કેટલાક કર્મી છે. દેવતાઓ પણ ત્રણેય પ્રકારના છે, જે મનુષ્ય બધા પ્રકારના છે. હા રાજા, મેં જ સંદર્ભમાં પૂછી રહી હતી કેમ કે આપણે ત્યાં વાંચ્યું હતું કે દેવતાઓ છે એ ભક્તિ કરે પછી એમની મતલબ દેવલોક પ્રાપ્ત થાય છે. કોઈ દેવતામાં પણ બે પ્રકાર બતાવે ને કે એક નિત્ય દેવતા હોય છે ને કર્મ દેવતા હોય. કર્મ દેવતાઓ તો પુનરાવર્તી વાળા છે, તો પાછા આવશે. નિત્ય દેવતાઓ ભગવાનની વિભૂતિઓ છે. અલગ પિતૃ પણ દેવતા કહેવાય, પણ જે નિત્ય દેવતાઓ છે એ નહીં, એના કરતા અલગ. સ્વર્ગ તો અલગ છે, પિતૃલોક પણ ભોગ સ્થાન છે. ચંદ્રલોક પણ અલગ છે. એટલે અહીંયાથી જે મનુષ્ય ઉત્તમ કર્મો કર્યા હોય એ પિતૃલોકની અંદર પોતાના પુણ્યોને ભોગવે અને પૃથ્વી ઉપર એમના જેટલા પણ આગળના વંશજો હોય એ લોકો એમની યથાયોગ્ય ક્રિયાઓને સંપન્ન કરે તો એ જે કોઈ પણ ભોગ પ્રદાન કરે એ બધા ભોગને પિતૃલોકમાં રહીને એ દેવરૂપથી એનો ભોગ કરે ને પછી ત્યાંથી જ્યારે અહીંયાનું બધું બંધનો એમના સમાપ્ત થઈ જાય અને ત્યાં એમના ભોગની પ્રક્રિયા પૂરી થઈ જાય પછી એ લોકો ફરીથી મનુષ્ય લોકમાં પ્રકટ થાય ને પાછી એ કર્મની સાયકલ સ્ટાર્ટ થઈ જાય. નાના અલગ અલગ છે, અલગ અલગ સ્થાનો છે. જેમ આમાં રામાયણની અંદર આવે છે કે રામચંદ્રજી સીતાજી પાછા પધાર્યા પછી રામચંદ્રજી દશરથ રાજાનું શ્રાદ્ધ કર્યું હતું. નિત્ય કરતા હતા તો વાર્ષિક શ્રાદ્ધ કર્યું હતું. ત્યારે બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા, સીતાજી પરોસતા હતા ને એમાં એમને દશરથ રાજા દેખાયા એટલે ઘૂંઘટ કરી ને સીતાજી પાછા આવ્યા. પછી રામચંદ્રજી કીધું શું થયું? તો એમણે કીધું કે દશરથ રાજા છે ને એટલે આપ પરોસવા માટે જાઓ, આ પિતૃયોની છે. તો પિતૃલોકથી એ શ્રાદ્ધનો ભોગ કરવા માટે એ આવે જ્યારે જ્યારે પણ આપણે એમને ભોગ પ્રદાન કરીએ ત્યારે. નિત્ય તર્પણનો ભોગ પણ એમને જાય, એનાથી એમના પુણ્ય બલ વધે. એટલે એમનો જે પુત્ર હોય કે પૌત્ર વગેરે હોય એ જ્યારે જ્યારે તર્પણ કરે, જ્યારે જ્યારે શ્રાદ્ધ કરે તો આપણે તર્પણ દ્વારા એમને જે કંઈ પણ પહોંચાડીએ એનાથી એમના પુણ્ય વધે અને આપણે શ્રાદ્ધ દ્વારા જે કોઈ પણ ભોગ એમને પ્રદાન કરીએ એ ભોગ એ લોકો આવીને સ્વીકારે, બ્રાહ્મણના રૂપમાં સ્વીકારે અને પક્ષીઓ ગાયના રૂપમાં સ્વીકારે. તો જ્યારે શ્રાદ્ધનો ભોગ આપણે આપીએ ત્યારે ગાયના રૂપથી અથવા બ્રાહ્મણના રૂપથી એ પિતૃ એની અંદર પ્રવિષ્ટ થઈ અને પોતાના હવિષનો સ્વીકાર કરે. યજ્ઞ છે, જેમ દેવતાઓને આપણે યજ્ઞ ભાગ આપીએ એમ પિતૃઓ યજ્ઞ ભાગ લે અને યજ્ઞ ભાગ લઈને એ લોકો પુષ્ટ થાય, સંતુષ્ટ થાય અને ત્યાં પોતાના લોકમાં પુણ્ય ફળનો ભોગ કરે. પછી એ કેટલી જનરેશન આપણી પૂરી થાય ત્યારે એ બંધનો સંપન્ન થાય, જેમ 7 જનરેશન ઉપર પૂરા થઈ જાય તો 7 પેઢી ઉપર પછી 14 પેઢી ઉપર એનાથી પણ ક્ષીણ થાય. એમ આપણા બંધનો જેમ જેમ એની જનરેશન આગળ આવતી જાય અને એમની સાથેના આપણા બંધનો જેમ જેમ પૂરા થતા જાય એમ એ લોકો પિતૃલોકથી મુક્ત થઈ પછી સૃષ્ટિમાં મનુષ્યલોકમાં પાછા આવે. એ ઓર્ડર છે. રાજા તો ત્યાં દશરથ સ્વર્ગે પધાર્યા એવું વર્ણન છે. તો સ્વર્ગમાંથી પછી શ્રાદ્ધ લેવા માટે પિતૃયોનીથી આવે. 7 જનરેશન જ્યાં સુધી ના જાય ત્યાં સુધી પિતૃ રૂપે આવે, 7 પેઢી સુધી. 7 પેઢી પૂરી થઈ જાય એના પછી એ બંધનો મુક્ત થઈ ફ્રી થઈ જાય. નાખી શકે નહીં, નાખવું જોઈએ, કર્તવ્ય છે, ડ્યુટી જ છે, કરવું જ જોઈએ.
ના 7 જનરેશન સુધીનું પૂરું થાય કર્મ. હા 100% બંધન જ છે ને. તો પણ ભોગ સ્થાન છે એમ. તમે અહીંયા ઉત્તમ કર્મ કર્યા, ઉત્તમ સંતાનોને ઉત્પન્ન કર્યા, સારા ધર્મ કર્યા, તમારો પરિવાર, તમારી સંતતિ ધર્મપરાયણ છે, એનો પુણ્યબલ ભોગ કરે એ લોકો. ત્યાં રિવોર્ડ છે તમારા ધર્મનું. એનાથી ઉત્તમ કરે તો દેવલોકમાં જાય, પણ દેવલોકથી પિતૃભોગ તો કરે જ એ લોકો. મુક્ત ના થાય ત્યાં સુધી કરે જ, વેરેવર યુ આર. ભક્ત થઈને પછી નહીં આવતા હોય, આવે છે ને. ઠાકોરજીના લોકમાં ગતિ થઈ ગઈ હોય તો અલગ વસ્તુ છે. દેખો આપણા પરિવારમાં જે પહોંચી ગયા હોય, કોઈ એવી સેવા કરી હોય પ્રભુની, એ તો ગોલોકમાં ધામમાં પધાર્યા, તો ત્યાંથી પણ શ્રાદ્ધ તો થાય જ. પણ એ લેવા આવે કે ના આવે એમને યાદ કરવાના. ભક્તિ માર્ગીય સંબંધ હોય, પારિવારિક સંબંધ હોય, તો અત્યારે આપણો દેહાનુસંધાન છે એટલે એ આપણો ધર્મ છે. સામેવાળો વ્યક્તિ જ્યાં હોય ત્યાં હોય, ન હોય કે હોય જેવું હોય. ના, જો પુણ્ય કર્યા હોય તો હા, તો પછી આગળ પશુ પક્ષી કે જેમ તેમ યોનિઓ મળે. ના કોઈ તરત કોઈના જન્મ ના થાય, એટલા શરીરો ખાલી ના પડે હોય જન્મ. હા એ તો બધું જાય, પણ કઈ તરત એને ના શરીર મળી જાય. કેમ કે મનુષ્ય લોકમાં તો ફરીથી કર્મ બંધન છે. તો જે વ્યક્તિએ ઉત્તમ પુણ્ય કર્મ કર્યા હોય એને એના ધર્મના રિવોર્ડ તરીકે પિતૃલોક મળે, કે તમે અહીંયા થોડો ટાઈમ એન્જોય કરો. ચોથી જનરેશન ઉપર રિટર્ન થાય. હા, તો મુક્તિ ના થઈ હોય તો આવે પાછા. આ અટપટું હોય કે ના હોય, આ આપણી મમતાના સંબંધને અપાયેલો આદર છે. કે મારા પિતા છે એના ધર્મને હું કન્ટિન્યુ, કેમ કે મને ધર્મના સંસ્કાર કોણે આપ્યા? મારા પિતાએ આપ્યા. મારા પિતાને કોણે આપ્યા? એમના દાદાએ આપ્યા. તો હું મારી અંદર જે પણ ધર્મ કે જે કોઈ પણ જ્ઞાન, જે કોઈ પણ પ્રકારની ઉપાસના, મારા વર્ણનો મને જે અધિકાર મળ્યો, જે પરિવાર કુલ પરંપરા મને પ્રાપ્ત થઈ, આ બધા પ્રત્યે આપણી જે મમતા છે એ મમતાને આપણે એમને રેસિપ્રોકેટ કરીએ છીએ. કે મારો બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો તો તમારા સંતાન તરીકે તમે મને જન્મ આપ્યો, તમારું મારા ધર્મમાં કોન્ટ્રીબ્યુશન છે. તો આજે જો મને મોક્ષ મળે તો બ્રાહ્મણ વર્ણ તરીકેનો અધિકાર તો મને મારા માતા પિતાના જન્મથી મળ્યો છે ને, સંતાન હોવાને કારણે મળ્યો છે. તો મને મારા જન્મને કારણે જે અધિકારો મળ્યા, જે પ્રિવિલેજ મળ્યું, શાસ્ત્ર તરફથી જે અધિકારિતા મને પ્રાપ્ત થઈ, કે મને મુક્તિ યોગ્યતા મારી અંદર આવી, વેદાધિકાર મને પ્રાપ્ત થયો, આ જે કંઈ પણ મને મળ્યું એ મારા માતા પિતાના પુણ્યબલના પરિણામ સ્વરૂપે મળ્યું છે. કેમ કે આપણે ત્યાં તો ધર્મ સંતાન ઉત્પન્ન કરવા માટેની શાસ્ત્રમાં વિધિ છે, એટલે મુહૂર્ત છે, યોગ્ય મુહૂર્ત છે, યોગ્ય સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે. તો આ બધું ધર્મ તો આપણે પેદા કરવા માટે આપણા પેરેન્ટ્સ કરી રહ્યા છે ને, એમને ઉત્પન્ન કરવા માટે એમના માતા પિતાએ કર્યું છે. તો જે કુલમાં તમને જન્મ મળે છે, તો ઉત્તમ કુલમાં તમને જન્મ મળે છે, તો એ લોકોનું કોન્ટ્રીબ્યુશન છે તમને અહીંયા લાવવા માટે, તમારી જીવાત્માને અહીંયા પ્રકટ કરવા માટે. કે મને જે કર્મના, જ્ઞાનના કે ભક્તિના જે કોઈ પણ સંસ્કાર મને મારા પૂર્વજોએ પ્રદાન કર્યા એના માટે. તો એને આપણે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા એમને રેસિપ્રોકેટ કરીએ છીએ કે આ મારી થેન્કફુલનેસ છે, હું રોજ તમને યાદ કરું છું. એટલે આપણે નિત્ય તર્પણ કરીએ છીએ, રોજ તર્પણ કરીએ છીએ કે અમે તમને યાદ કર્યા, દરેક કર્મમાં યાદ કર્યા, દરેક ધર્મમાં યાદ કર્યા, દરેક સેવામાં યાદ કર્યા, દરેક ભક્તિમાં યાદ કર્યા, એવી રીતે. તો તર્પણ એનું રેસિપ્રોકેશન છે. ને જે વાર્ષિક શ્રાદ્ધ છે એમાં આપણે એમને ભોગ આપીએ છીએ, કેમ કે એમણે એ યોની પ્રાપ્ત કરી છે, તો એની બલિ છે, એમને આપવામાં આવતું ભવિષ્ય છે. તો રાજા આ તો કેવું થયું કે તું ગર્ભના ધાન સંસ્કારથી કરીને યોગ્ય રીતે થવું જોઈએ, એક્સિડન્ટની પ્રજા ના થાય. આપણે ત્યાં તો એ પાપ છે ને, પાપ છે. હા, આપણે ત્યાં સંતાન એ પ્રકારનું સંતાન, એટલે તો દુર્યોધન પ્રકટ થયો ત્યારે વિદુરજી એવું જ તો કીધું કે આનો જન્મનો સમય યોગ્ય નથી, આને મારી દો નહીં તો કુલનો નાશ કરશે. વિદુરજીએ કીધું તું. જ્યારે દુર્યોધન રડ્યો ને એ સમયે કાલ ખરાબ હતો,
મતલબ સુવરો બોલવા લાગી ગયા હતા, ચિત્કારના અવાજો સંભળાવા લાગ્યા હતા. તો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કીધું હતું કે આ સંતાન કુલનાશક થશે, તમે અત્યારે આને નષ્ટ કરી દો તો તમારો કુલ બચી જશે. તો ધૃતરાષ્ટ્રે કીધું મારો પહેલો પુત્ર છે, મને એના મોહને કારણે એનો નાશ ના કર્યો. એટલે ગર્ભાધાન સંસ્કારથી જો જે બચ્ચું થશે એ ધર્મ કરશે, બાકી નહીં કરે, કાંઈ ના કરે. એટલે આપણે ત્યાં સ્ત્રી પુરુષનું વર્ણ હોય, એમના જે પરિવાર હોય, એ લોકો જે પ્રકારના કુલને બિલોંગ કરતા હોય, જે પરંપરાથી આવતા હોય, જે સમયમાં એ લોકો એકબીજાની સાથે સંભોગ ક્રિયા કરે, એ બધાના શાસ્ત્ર મુહૂર્ત બતાવે છે. ગમે ત્યારે નહીં, એ બધું તો પાપ ક્રિયામાં જાય, એ ઉત્તમ ક્રિયા પણ નથી. એ નથી, એના પુણ્ય બલથી થાય. એનું કારણ એ જ છે કે પિતાને એવું જોઈએ છે કે હું મારું ધર્મ મારા સંતાનમાં ટ્રાન્સફર કરું, કેમ કે મારા ધર્મો અધૂરા રહેશે મારી મૃત્યુ પછી, એને પૂરું કોણ કરશે? મારું સંતાન પૂરું કરશે ને. તો પોતાના મારા એટલે આત્મા વહી જાય તે પુત્ર, તમે પોતે જ પુત્રના રૂપમાં પ્રકટ થાઓ છો. કેમ? કેમ કે મારા ધર્મો જેટલા પણ અધૂરા હશે બધા મારા ધર્મોને મારો પુત્ર પૂરો કરશે ને. સંસ્કારમાં નહીં, વગર સંસ્કાર. એટલે જ કહું છું કે આનું ઇમ્પોર્ટન્સ આપણે ત્યાં આના જ કારણે છે, કેમ કે આત્મા વહી જાય તે પુત્ર. હું પોતે જ મારા પુત્રના રૂપમાં પેદા થાઉં છું, મારો નવો જન્મ છે. કેમ કે તમે મરી જશો પછી તમારા ધર્મ બાકી રહેશે, એને કોણ પૂરું કરશે? તમારો પુત્ર જ પૂરો કરશે ને. માત્ર ગર્ભાધાન સુધી નથી, દરેક સંસ્કારમાં પહેલાથી. એટલે આપણે ત્યાં ઉત્તમ કુલ હોય, ઉત્તમ વર્ણ હોય, ઉત્તમ પરિવાર હોય, શીલ હોય, એ બધા ગુણો વર કન્યાની અંદર જોડાય છે. આપણો ધર્મ નથી એટલે આપણા સંતાનોમાં કઈ જવાનું નથી. ધર્મશાસ્ત્ર પ્રમાણે એ અધર્મ છે તો કઈ ગતિ ના થાય. બધા પિતૃઓ બિચારા ભૂખ્યા પ્યાસા બેઠા છે. એટલે જ કેમ કે આપણને આપણા મોટાઓની સાથે કોઈ એસોસિએશન જ નથી. આપણને એવું લાગે છે કે આપણે આકાશમાંથી ટપકી ગયા છીએ અને આપણને પેદા કરવા માટે કોઈએ કાંઈ નથી કર્યું. તો એવું થાય, કોઈના માટે આપણા મનમાં થેન્કફુલનેસ ના હોય, ગ્રેટિટ્યુડની ભાવના ના હોય, આપણને એમનાથી કંઈક મળ્યું છે એવી આપણા મનમાં કોઈ સેન્સિટિવિટી ના હોય, ઇમોશનાલિટી ના હોય, તો એવા રાક્ષસો જેવા થાય બધા. નહીં તો કલયુગમાં અધર્મ વધારશે કોણ? નહીં તો પછી અધર્મ વધારવાય તો કોઈ જોઈશે નહીં. જો એની ભક્તિ એટલી ઉત્તમ નથી અને સીધી નિત્ય લીલાની એમની ગતિ નથી થઈ શકી અને હજી એમના કોઈ ઋણાનુબંધ કે મમતા અહંતા આપણા બધા જેવા લોકોની સાથે દેહાનુસંધાનને કારણે બચી ગયા હશે તો જે કર્મની ગતિ થાય એ જ ગતિ થાય ને. પાપ કર્યા હોય તો ના જ જાય, પુણ્ય કર્યા હોય તો પિતૃલોકમાં એમને પુણ્ય ભોગવવા માટે ટાઈમ આપવામાં આવે. એમના પુણ્યનો પ્રાઇમરી રિવોર્ડ છે પિતૃલોકમાં જવું. હા, એ તો સિસ્ટમ જ છે ને એવી. આપણે ત્યાં એનો મતલબ એ છે કે પૂર્વ જન્મના દુષ્કર્મથી આવી અપમૃત્યુ થાય. તો એના પૂર્વ જન્મના પાપ કર્મના પરિણામે જ અપમૃત્યુ થાય, નહીં તો કોઈની અપમૃત્યુ થાય જ નહીં. ઉત્તમ કર્મ હોય તો કાંઈ નહીં, નરક લોક થાય. કેમ કે પૂર્વ જન્મના દુષ્કર્મથી અપમૃત્યુ થાય, બાકી સ્વસ્થ મૃત્યુ થાય માણસની, ઉત્તમ તમારા ધર્મ હોય તો. આ તો એટલે તો બધું પાપ જ પેદા થાય છે ને. અધર્મ પેદા થાય છે તો અધર્મ જેવી ગતિ થાય છે. હા, કેમ કે કોઈ સંસ્કાર જ ના થઈ શકે ને, અસંસ્કૃત મૃત્યુ છે ને. પણ આપણે તો એનો મતલબ એ છે કે પૂર્વજન્મની પાપ વૃત્તિઓનું પરિણામ છે. હા, અપમૃત્યુ થાય, કોઈની પણ અપમૃત્યુ થાય તો એ પૂર્વજન્મના યુદ્ધ, જો ધર્મ યુદ્ધ હોય તો સ્વર્ગ ફલ છે. ના, આપણા જેવા આ બધા યુદ્ધ ફુદ્ધ નહીં. મહાભારત જેવું ધર્મ યુદ્ધ હોય
અને ધર્મયુદ્ધમાં ખાલી યુધિષ્ઠિરના પક્ષવાળા સ્વર્ગ જાય એમ નહીં, 2 પક્ષ સ્વર્ગ જાય બધા જ. એ એમની રાજનિષ્ઠાનું ફલ છે. શાસ્ત્ર પ્રમાણે ગતિ ના થાય, કેમ કે ક્ષત્રિય છે પહેલો જ સવાલ. આ દેશ છે, આપણું શાસ્ત્ર તો આ દેશને દેશમાં કાઉન્ટ નહીં કરે ને. આપણી ભાવના છે કે આપણો દેશ છે, પણ શાસ્ત્ર પ્રમાણે ધર્મ રાજ્ય નથી, ધર્મ દેશ નથી, તો અહીંયાની કોઈ વ્યવસ્થા ધર્મ રાજ્યની વ્યવસ્થા નથી ને. તો પછી આ વ્યવસ્થાનું ધર્મ પ્રમાણે ફલ કેવી રીતે એક્સપેક્ટ કરો? તમે ધર્મ રાજ્ય ચલાવો તો ધર્મનું ફલ થાય ને. આપણે ધર્મ રાજ્ય જ ના ચલાવીએ તો ધર્મનું ફલ કેવી રીતે થાય? ના થાય. આપણા ભાવનાઓથી ના કન્સિડર થાય બધું. એ તો કોઈ એવી ભાવના ના કરે કે મારા મોટાઓ નરકમાં જાય, પણ પાપ કર્યા હોય તો જાય ને, શું કરે? આપણા ઇમોશન આપણી જગ્યાએ બરાબર છે. આપણે આપણા મોટાઓ માટે ના વિચારીએ, પણ આ દેવલકો થઈને જાય તો ક્યાં જાય? જે હોય, મારો ભાઈ હોય કે મારા સગા હોય, જે હોય, દેવલક છો તમે તો ક્યાં જશો? તો જ્યાં જવાનું હોય ત્યાં જ જાય. મારી ઇમોશનલ સંબંધથી શું થાય? શાસ્ત્ર પોતાનામાં બહુ સ્પષ્ટ છે. આપણે ગડબડ કરીએ એમાં શાસ્ત્ર શું કરે? હર માણસ માટે થોડી કઈ શાસ્ત્ર પોતાની વ્યવસ્થા બદલે. તમે જેવું કરો એવું ભોગવો. તો ચોખ્ખી વાત છે ને. દુનિયામાં નોર્મલી આખી દુનિયા એવું જ તો કરતી હોય છે. ટીટ ફોર ટેટ જ હોય બધી જગ્યાએ. અરે તો થતું રહેશે ને, બેઠી જિંદગી. હા, તો ઉપવિત જ કરે. અનુપવિતો જે છે ને એ નિર્મંત્રક કરે, પણ શુદ્ધ શૂદ્ર હોય, સતશૂદ્ર હોય તો. સતશૂદ્ર શૂદ્ર પણ આપણે ત્યાં અસતશૂદ્ર અને સતશૂદ્ર 2 કેટેગરી છે. હા, અસતશૂદ્ર હોય એ જે હિંસાની એવી એક્ટિવિટી કરતા હોય અસતશૂદ્ર કહેવાય, અને દાસ ધર્મનું અનુસરણ કરતા હોય તો સતશૂદ્ર કહેવાય. તો જે સતશૂદ્ર હોય એમને નિર્મંત્રક ધર્મનો અધિકાર છે, અસતશૂદ્રોને નથી. અદ્વૈત ઈચ્છે છે એવું અહીંયા મતલબ છે. એટલે કે એ જીવ ભગવાન મતલબ બ્રહ્મલોકની અંદર બ્રહ્મને માં એકત્વની ઈચ્છા રાખે છે. તો એટલે જ આપણે જેમાં સર્વાન લોકાન સર્વાન કામાન એ સત્યલોકમાં પૂરી થાય ને એની ઈચ્છા બધી. જ્ઞાની છે એની સત્યલોકમાં સ્થિતિ થાય છે, સત્યલોકમાંથી એની અક્ષર સાયુજ્ય થાય છે. તો સત્યલોકની અંદર જ્યારે એની સ્થિતિ થાય તો જેટલા પણ ભોગ ભોગવવાની એની આકાંક્ષાઓ બાકી હોય એ બધી એને ત્યાં પૂરી કરાવી દેવામાં આવે, પછી અક્ષર સાયુજ્ય થશે. કુંઠા રહિત થઈને જાય ત્યારે મનમાં ઓબ્સેશન્સ બાકી હતું ત્યાં સુધી ના થાય. ગહના કર્મણો ગતિ, આ એક જ જવાબ છે આનો. બાકી આપણને અત્યારે આપણું જે કર્તવ્ય સમજાતું હોય કરવાનું. બાકી ગરુડ પુરાણ વાંચીને આપણે કોણ ક્યાં જશે એની ચિંતા કરીએ તો અરે ટફ છે. પણ એક તો માણસના ઘરમાં હલ્યું ગયું હોય કોઈ, ત્યારે તમે બેસીને ગયેલાના કર્મના એનાલિસિસ કરો અને કેવું માણસનું મગજ થઈ જાય. હા કે ભાઈ આમણે આવું કર્યું, તું આવું કર્યું, એટલે અહીંયા ગયા હશે, ત્યાં ગયા હશે. હા, એટલે જે લોકો જોતા હોય એમને અમારે આવું થાય છે. હા, સાચી વાત છે. તો મહાભારતની અંદર આવે છે ને, જ્યારે એ લોકો તર્પણ કરે છે ત્યારે નદીમાં તર્પણ કરે ત્યારે પિતૃઓ હાથ ઉઠાવે છે પોતાનો, ને પિતૃઓના હાથનું દર્શન થાય છે વ્યક્તિને. અને પછી એ પોતાના પિતૃઓને તર્પણની અંજલિ કરતા કરતા એક એક હાથની અંદર એમનો ભોગ આપે છે કે આ તમારું છે, તમારું છે. ને એમાં એક હાથ મિસિંગ છે તો પૂછે પણ છે કે કેમ ના આવ્યા, ક્યાં ગયા? પછી એમને દેવતાઓ આવીને જવાબ આપે છે કે એમની આવી ગતિ થઈ છે. મહાભારતની અંદર એવું આવે છે. યુધિષ્ઠિર તર્પણ કરે છે ને ત્યારે જ
કે એક હાથ એક્સ્ટ્રા જોઈએ છે એટલે પૂછે છે ત્યારે કહે છે કે આ કર્ણ છે. પછી કુંતીજીને પૂછવા જાય છે કે એની સાથે મારો શું સંબંધ છે કે મારે એનું તર્પણ કરવું પડે. તો કુંતીજી કહે છે કે તારો મોટો ભાઈ છે. કર્ણને ખબર હોય છે, આ લોકોને નથી ખબર હોતી. એટલે યુધિષ્ઠિર જ્યારે તર્પણ કરે છે ને ત્યારે બધા હાથ જોવે છે, કેમ કે એમને તો સાક્ષાત તર્પણ કરે છે યુદ્ધ પૂરું થયા પછી. તો એની અંદર એક હાથ એક્સ્ટ્રા ગણે છે. એટલે પૂછે છે કે મેં જેટલા લોકોની ગણતરી કરી એમાં એક હાથ કોનો છે હજી. ત્યારે કુંતીજી કહે છે કે કર્ણનો હાથ છે ને તારો મોટો ભાઈ છે. પછી એમને ખબર પડે છે. તો એવું શાસ્ત્રમાં પ્રમાણે દ્વાપર યુગ સુધી જે છે એ પિતૃઓ મતલબ સતયુગની અંદર સાક્ષાત પ્રકટ થઈને પોતાનું હવિષ એક્સેપ્ટ કરે, પછી ત્રેતાની અંદર છાયા દ્વારા ગ્રહિત કરે, અને દ્વાપરની અંદર અંજલિથી ગ્રહિત કરે, અને કલયુગની અંદર ગાય અને બ્રાહ્મણ દ્વારા કરે. એવું ક્રમ છે. કાગવાસ જે છે ને એ ખાલી કેમ કે જ્યાં સુધી એને પિતૃલોક ન મળે ત્યાં સુધી 14 દિવસ સુધી એ જીવાત્માની અપવિત્રતમ અવસ્થા છે. એટલે કાગવાસ આપવામાં આવે છે કે જે ગંદામાં ગંદો પક્ષી હોય એના દ્વારા એ લોકોને હવિષ મળે, કેમ કે હજી તમારું કોઈ ઠેકાણું ડિસાઈડ નથી થયું. ના પછી કાંઈ ન હોય, ખાલી ત્રયોદશાનું તમે શ્રાદ્ધ પૂરું કરો ત્યાં સુધી એ અપવિત્ર ક્રિયા છે બહુ જ. ત્યાં સુધી કે કોઈ પરિવારના ઇન્ટિમેટ લોકોની સિવાય કોઈ એ વ્યક્તિ એ ક્રિયાને જોવી પણ ના જોઈએ. એટલું અપવિત્ર સ્થાન કહેવાય. કેમ કે એ જે મૃતાત્મા છે એ પોતાની અધોગતિની અવસ્થામાં છે, કેમ કે હજી સુધી એને કોઈ સ્થાન જ મળ્યું નથી ત્રયોદશીના શ્રાદ્ધ સુધી. તો ત્રયોદશાનું પૂરું થાય પછી એને પિતૃલોક મળે, પછી એ પિતૃ દેવતા થયો એટલે એની ઉત્તમ ગતિ છે. પછી જેટલા પણ શ્રાદ્ધ કરવામાં આવે એ ઉત્તમ ધર્મ કહેવાય. એટલે કાગડાની અંદરથી એને આપવામાં આવે, કેમ કે અત્યારે એ અધોગતિની અવસ્થામાં છે. ત્રયોદશા સુધીનો ક્રમ છે. 13 દિવસ સુધી જોઈએ એવું, પછી નહીં. પછી તો યા તો ગાય દ્વારા યા બ્રાહ્મણ દ્વારા. બીજું કહું છું કે વાર્ષિક શ્રાદ્ધમાં એવું ના હોય. જે ત્રયોદશા સુધીનો શ્રાદ્ધ થાય ને ખાલી ત્યાં સુધી જ હોય. આપણા મોટાઓની હંમેશા